એક નવકાર મંત્ર સાથે નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો લોએ સવસાહુણં યેસો પંચનમોકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેષુ પરમં હવૈ મંગલम्. ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભોબૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગવિજ્ઞાન નમોતાહિ જાતે ભય અરિહંતાદિ મહા. જય જિનેન્દ્ર. પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો અને એમાં મૈત્રી આદિ ભાવના ઉપર આપણે વિચારીએ છીએ. પાન નંબર 55. મૈત્રી આદિ ભાવોનો મહિમા. નાની પણ અવિધિ થાય ત્યાં ષટકા એટલે છ કાય જીવોની વિરાધકતા કહે છે. એટલે એની કોરોલરીમાં મૂકીએ આપણે તો શું, તેથી વિધિનો સાધક ષટકાય જીવનો આરાધક બને છે એ સિદ્ધ થાય છે. નેગેટિવથી વિધિનો સાધક ષટકાય જીવનો આરાધક બને છે એ સિદ્ધ થાય છે. તમે કોલંબસ ના જતા હો તો ક્યાં જાઓ? બીજે જાઓ ને તમે ક્યાંક. તો કોલંબસ ન જાઓ તો બીજે જાઓ તમે. એટલે એમ તમે જો ષટકાય જીવની વિરાધના કરતા હો તો તમે એની હિંસાથી બચતા નથી તો આરાધના નથી થતી તમારી. તો તમે એના વિરાધકપણાથી બચો તો તમે એનો આરાધક બનો છો. એમ સમજો. નાની પણ અવિધિ થાય. અવિધિ એટલે શું? પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે ન કરીએ,
વિધિ વિધાન જે કીધા છે પ્રભુએ એ પ્રમાણે જો આપણે ના વર્તીએ તો છકાય જીવોની આરાધના થાય છે. તો તમે જો વિધિ પ્રમાણે અથવા ભગવાનની આજ્ઞા પ્રમાણે તમારું જીવન હોય તો તમે છટકાય જીવના આરાધક. એટલે શું કે તમે છકાય જીવોની રક્ષા કરી શકો છો. અથવા છકાય જીવોની રક્ષા તમે જો કરો અથવા તો છકાય જીવોની રક્ષા જેમાં રહેલી છે એવું તમારું જીવન હોય તો તમે આરાધક છો, તમે સાધક છો. અને જે જીવનની અંદર છકાયના જીવોની રક્ષાનો ભાવ નથી હોતો એ ઓબ્વિયસલી વિરાધક છે. ઔચિત્ય ગુણની ઉપાદેયતા પણ મૈત્રી આદિ 4 ભાવોની ઉપાદેયતા સૂચવે છે. ઔચિત્ય એટલે શું? ઉચિત, યોગ્ય. આપણને જે યોગ્ય હોય આપણા માટે એ આપણે કરીએ. આપણને કેમ ખબર પડે કે યોગ્ય શું છે? કોઈ વસ્તુ ઉચિત છે કે નહીં આપણને કેમ ખબર પડે? પહેલાંના જમાનામાં, અત્યારની વાત નથી કરતો, પહેલાંના જમાનામાં દીકરી પરણીને સાસરે જાય ને એટલે સાસરે જાય એટલે વહુ બને ને તો હવે એ તો સાવ અજાણ્યા કુટુંબમાં જાય છે, બરાબર? એના માટે બધી જ વસ્તુઓ જાણી છે. એને કેમ ખબર પડે કે આમાં અહીંયા મારે કેવી રીતે વર્તવું કે જેને ઉચિત કહેવાય, યોગ્ય કહેવાય? અને પ્રયત્ન શું હોય એ વખતે એ જમાનામાં કે જે ઘરમાં જતી હોય એ ઘરના રીત રિવાજ પ્રમાણે મારે યોગ્ય રીતે વર્તવું જોઈએ. તો ક્યાંથી એને જાણવા મળે? મધર સાસુ પાસેથી જાણવા મળે ને. સાસુ એને સમજાવે ને કે જો આ ઘરનો રીત રિવાજ આ પ્રમાણે છે, આ ઘરના રીત રિવાજ પ્રમાણે તારે બરાબર તો એ એડપ્ટ થાય છે ને ત્યાં. તો એને ઉચિત કહેવાય, યોગ્ય કહેવાય. દરેકના ઘરના રીત રિવાજ થોડા જુદા જુદા હોય. તો હું જ્યાં જતો હોઉં, જે જગ્યાએ જ્યાં મારે રહેવાનું હોય તો એના રીત રિવાજ મારે જાણવા જોઈએ ને. કોલંબસમાં આવીને હું પછી એમને અમારા એલેના કપડામાં બહાર નીકળું તો શું દશા થાય મારી? અને એમાં જો હીટર ના ચાલતું હોય તો શું દશા થાય? તો એ મારે પૂછવું પડે ને કે ભાઈ બહાર કેવી ઠંડી છે, મારે કેવા કપડાં પહેરવા, શું પહેરવું? એ તો બહાર નીકળતા કે ગેરાજ હમણાં નહીં ખોલતા કે ગાડીમાં બેસી જાવ પહેલાં ને પછી ગેરાજ ખોલો. તો ઔચિત્ય ગુણની ઉપાદેયતા એટલે શું કે આદરવા યોગ્ય, એ ઇટ્સ એક્સેપ્ટ કરવા યોગ્ય. મૈત્રી આદિ 4 ભાવોની ઉપાદેયતા સૂચવે છે. એટલે મૈત્રી વગેરે જે ભાવો છે એ ભાવો પણ આપણને એક પ્રકારની આપણામાં એક પ્રકારનો આદર ઉત્પન્ન કરે છે, એક પ્રકારનું એક બહુમાન ઉત્પન્ન કરે છે. તો ઔચિત્ય ગુણની ઉપાદેયતા પણ મૈત્રી આદિ 4 ભાવોની ઉપાદેયતા સૂચવે છે. જો આપણે 4 ભાવનામાં એ જ વિચારીએ ને, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવનામાં પણ કે જે જીવોને માટે આપણે જે વસ્તુ યોગ્ય હોય એ જ આપણે કરતા હોઈએ. તો જે યોગ્ય હોય એ આપણે કરવાનું નક્કી કરીએ ત્યારે ઓબ્વિયસલી યોગ્યતા તરફ આપણો વિશેષ ભાર છે, એમ્ફેસિસ છે. એના પ્રત્યે આપણે વિશેષ એને ધ્યાન આપીએ છીએ અને એમાં જ મૈત્રી આદિ ભાવનાનું પણ અગત્યતા આવી જાય છે. અપુનર્બંધક અવસ્થાના શાંતોદાંત ગુણો પણ મૈત્રી આદિ ભાવોને જ જણાવે છે. અપુનર્બંધક અવસ્થા ક્યારે આવે જીવને? જો એક વસ્તુ આમાં થોડી ટેકનિકલ વસ્તુ સમજવાની છે, બહુ એટલી બધી અઘરી નથી. અનાદિકાળથી જીવ મિથ્યાત્વને વશ મોહનીય કર્મ બાંધતો જ આવે છે.
મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે. એને કારણે ઊંધી માન્યતા, ઊંધું આચરણ, ઊંધું સમજવું, ઊંધું જ્ઞાન વગેરે થઈ અને જીવ પરિભ્રમણ કરે છે સંસારમાં. અને અજ્ઞાનને કારણે જીવ તીવ્રપણે મોહનીય કર્મ જ્યારે બાંધે છે ત્યારે એ મોહનીય કર્મ ઊંધી માન્યતા રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ એની 70 કોડાકુડીની છે. 70 કોડાકુડી એટલે 1 કરોડને 1 કરોડે ગુણીએ અને પછી એને 70થી ગુણીએ એટલો કાળ એક વખત બાંધેલી મોહનીય કર્મની સ્થિતિ જીવ સાથે રહે છે. આ મોહનીય કર્મ શું કરાવે છે? એની પાસે ઊંધી માન્યતા કરાવે છે, ઊંધી શ્રદ્ધા કરાવે છે, ઊંધી સમજણ કરાવે છે અને ઊંધું આચરણ કરાવે છે. ઊંધું કઈ અપેક્ષાએ? આત્મકલ્યાણની અપેક્ષાએ. આત્માનો મોક્ષ ન થવા દે, આત્માનું કલ્યાણ ન થવા દે એ અપેક્ષાએ એની બધી માન્યતા બધી ઊંધી કરાવે છે. આ મોહનીય કર્મ આપણે રાગદ્વેષ અને અહંકારના જે પરિણામ કરીએ છીએ ને એ પણ આ મોહનીય કર્મના કારણે છે. તો જેટલું આપણું મોહનીય કર્મ પ્રબળ એટલા પ્રમાણમાં આપણા રાગદ્વેષના પરિણામ વિશેષ. તો આવી ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ક્ષણે ક્ષણે બાંધ્યા કરે છે. પછી જેમ જેમ એનામાં સમજણ આવતી જાય, ગુરુનો ઉપદેશ સાંભળે, ભગવાનની વાણી સાંભળે અને પોતાનો કંઈક પુરુષાર્થ બી હોય અંદર, એમ કરતાં કરતાં એક એવી દશા આવે એના જીવનની અંદર, એના અસ્તિત્વમાં, કે આવું મોહનીય કર્મ એ ફક્ત હવે 2 જ વખત બાંધશે. એને દ્વિરબંધક અવસ્થા કહેવાય. એના પરિણામ જે છે, એના અજ્ઞાનના પરિણામ જે છે, એના ભાવો જે છે એવા ઉત્કૃષ્ટ હવે માત્ર 2 જ વખત બનશે એના અસ્તિત્વની અંદર. પછી એક વખત આવું પરિણામ એને કરી લીધું તો એક વખત એને 70 કોડાકુડીની સ્થિતિ બાંધી લીધી. પછી એના માટે હવે એક જ વખત આવું પરિણામ કરશે જીવ કે જ્યારે એક જ વખત હવે બાંધશે નવી સ્થિતિ. એને સુકૃત અનુબંધક કહેવાય ને, સુકૃત બંધ કહેવાય ને. એટલે એક જ વખત હવે મોહનીય કર્મની 70 કોડાકુડીની પ્રકૃતિ. આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ. બહુ ટેકનિકલ વસ્તુને જરા સહેલી કરી દઉં તમને. તો અજ્ઞાનની પરાકાષ્ઠા એવી હતી કે ક્ષણે ક્ષણે બાંધતો હતો આવી ઉત્કૃષ્ટ સ્થિતિની. પછી જેમ જેમ સમજણ એનામાં આવતી ગઈ એમ એમ મોહનીય કર્મ દબાતું ગયું. એમ હવે શું થયું કે એક એવી દશા આવી કે જ્યારે 2 જ વખત બાંધે, એને દ્વિબંધક અવસ્થા કહેવાય. પછી એ એક વખત બાંધી લીધી એવી, તો પછી એક જ વખત બાકી રહે ને, એને સુકૃત બંધ કહેવાય. હવે એ બીજી વખત પણ બાંધી લે છે એવી. બીજી વખત બાંધ્યા પછી હવે ફરી ક્યારે પણ આવી ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીયની બાંધવાનું નથી. એને અપુનર્બંધક અવસ્થા કહેવાય. ફરી અપુનર્બંધક. પુનર એટલે ફરી, અ એટલે નહીં બાંધે, બંધ આવી સ્થિતિ. 70 કોડાકુડીની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીવાર ક્યારેય પણ પોતાના અસ્તિત્વના કાળની અંદર નહીં બાંધે. એવી દશા જ્યારે આવે ત્યારે જીવની અંદર અમુક પ્રકારના ગુણો પ્રગટ થાય છે. એને ધર્મ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય, એટલે ધર્મ પ્રત્યે દ્વેષ નથી હોતો, મોક્ષ પ્રત્યે પણ દ્વેષ નથી હોતો. પછી પાપ પ્રત્યે એને જે અત્યાર સુધી પાપ ગમતા હતા એને હવે એને પાપ ગમતા નથી કરવા, થઈ જાય છે એનાથી પણ ગમતા નથી એને. પછી જ્યાં જ્યાં જે યોગ્ય હોય એ પ્રમાણે પોતે આચરે છે, વિચારે છે, એટલે ઔચિત્યનું પાલન કરે છે. આવા બધા એના ગુણો પ્રગટ થાય છે એનામાં. એ ગુણો પ્રગટ જે થાય છે એની અંદર એક વસ્તુ એવી બને છે, એનામાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ 4 ભાવો
પણ એનામાં પ્રગટ થાય છે ગુણરૂપે. એટલે અહીંયા લખ્યું કે અપુનર્બંધક અવસ્થાના શાંતોદાંત ગુણો પણ મૈત્રાદી ભાવોને જ જણાવે છે. એનામાં એક પ્રકારનો શાંતતાનો ગુણ આવે છે. પોતે એટલો એનામાં જે કષાયનો ભાવ પહેલાં આવતો હતો એ નથી આવતો, હવે બંધ થયો છે, ઓછો થયો છે. આ પણ મૈત્રીયાદી ભાવોને સૂચવે છે. અનુષ્ઠાન માત્ર વચનાનુસારી અને મૈત્રીયાદી સંમિશ્રિત હોવું જોઈએ. એટલે શું અનુષ્ઠાન? એટલે ધર્મની જે કોઈ ક્રિયા આપણે કરીએ તે ક્રિયામાંથી જે ભાવો અથવા જે ગુણો આપણામાં પ્રગટ થવા જોઈએ એ પ્રગટ થાય ત્યારે તે ક્રિયા અનુષ્ઠાન બને. ખ્યાલ? શું? દાખલો, સામાયિકનો ક્રિયા તમે કરી તો સામાયિકની અંદર ભગવાને એમ કીધું કે તારામાં સમતા ગુણ પ્રગટ થવો જોઈએ અને તારામાં સમતા આવવી જોઈએ. તો જો આપણને સામાયિક કરતી વખતે અથવા સામાયિક કર્યા પછી સમતા ગુણ પ્રગટ થાય આપણામાં, તો એ સામાયિકની ક્રિયા, પહેલાં તો ક્રિયા જ કરી હતી ને આપણે, સામાયિક લીધી વગેરે વગેરે સૂત્રો બોલ્યા, મુપત્તિ, ચરણવડો, કટાસણો વગેરે લઈને, તો જે સામાયિક લીધી આપણે, સામાયિક કરી, એ ક્રિયા બની. અને એ ક્રિયા જો આપણામાં સમતા ગુણ લઈ આવે તો એ અનુષ્ઠાન બને. સમજાણું? ત્યાં સુધી અનુષ્ઠાન ના કહેવાય. હમણાં અમારા સોમવારની અંદર ત્યાં સ્વાધ્યાયમાં અધ્યાત્મ સારની અંદર સદ અનુષ્ઠાનનો અધિકાર ચાલે છે. 10મું પ્રકરણ છે ત્યાંનું. સદ એટલે સત એટલે આત્મલક્ષી અનુષ્ઠાન ક્યારે બને. એમાં 5 પ્રકાર કીધા છે ને: વિષ, ગરલ, અન અનુષ્ઠાન, તદહેતુ અને અમૃત અનુષ્ઠાન. એવા 5 પ્રકારના અનુષ્ઠાન હોય. એમાં વિષ, ગરલ અને અન અનુષ્ઠાન. વિષ એટલે કે ઝેર, ગરલ એટલે ધીમું ઝેર. ગરલ હોય ને, ગરલને ધીમું ઝેર કહેવાય. પછી અન અનુષ્ઠાન એટલે ઉપયોગ વગરની ક્રિયા. તદ હેતુ એટલે જે હેતુ માટે એ ક્રિયા કરવાની છે એ હેતુ લક્ષ્યમાં હોય. અને અમૃત અનુષ્ઠાન એટલે કે જેના કારણે એ ગુણ પ્રગટ થાય, એ છેલ્લું અમૃત અનુષ્ઠાન. વિષની અંદર શું થાય કે આ ભાવની અંદર કંઈક મેળવવાની ભૌતિક લાલસાથી કરેલું કોઈ ક્રિયા ધર્મની, એ વિષ અનુષ્ઠાન બને છે. ગરલની અંદર પ્રલોકની અંદર કોઈ આપણને દેવ વગેરેના કે ચક્રવર્તી વગેરેના આપણને પદ મળે, એવા કોઈ ખ્યાલથી, એવા કોઈ લક્ષ્યથી કરી હોય ધર્મની ક્રિયા, તે ગરલ અનુષ્ઠાન હોય. એ પણ મારે છે આપણને, વિષ પણ મારે છે. અનઅનુષ્ઠાનની અંદર આપણો ઉપયોગ જ નથી. આપણી મોટાભાગની ક્રિયાઓ ધર્મની લગભગ અનઅનુષ્ઠાનમાં હોય છે. આપણે નકારવાળી ગણતા હોઈએ, ધ્યાન કેટલું હોય છે? અનઅનુષ્ઠાન છે. એનાથી આપણને કાંઈ ગુણ ના પ્રગટ થાય આપણામાં. જેટલો ઉપયોગ રહે એ ક્રિયામાં એટલો ગુણ પ્રગટ થાય. તો એ તદ હેતુ બને. તો તદ હેતુ બને એ સદ અનુષ્ઠાન કહેવાય. પછી અમૃત અનુષ્ઠાન બને એ એનું પૂર્ણાહુતિ છે. તો અનુષ્ઠાન માત્ર વચનાનુસારી, વચન એટલે પરમાત્માની આજ્ઞા પ્રમાણે, પરમાત્માએ જે રીતે કહ્યું છે, સામાયિક જે રીતે કીધું છે એ પ્રમાણે તમે એને સામાયિક કરો એક, અને એમાંથી જે ભાવ પ્રગટ થવો જોઈએ એ ભાવ તમારામાં પ્રગટ થાય એને વચનાનુસારી કહેવાય. અને એ અનુષ્ઠાન જ્યારે આપણે ધર્મની કોઈ ક્રિયા કરતા હોઈએ ત્યારે ક્યારેય પણ આપણાથી મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ આ 4 ભાવનાથી વિરુદ્ધ કોઈ ભાવ પેદા ન થવો જોઈએ. ખ્યાલ આવે? કશાયનો ભાવ, અમૈત્રીનો ભાવ, શત્રુતાનો ભાવ વગેરે, અથવા તો ક્રોધનો ભાવ છે, ક્રૂરતાનો ભાવ છે વગેરે, આ ભાવો આપણામાં પ્રગટ ન થવા જોઈએ. તો અનુષ્ઠાન માત્ર વચનાનુસારી અને મૈત્ર્યાદી સંમિશ્ર હોવું જોઈએ. અનુષ્ઠાન એ સમ્યક ચારિત્ર છે. જોયું ને, સમ્યક ચારિત્રમાં મૂક્યું. ચારિત્ર એ સ્થિરતાનો
સૂચક છે. તો જ્યારે તમે એ ગુણ પ્રગટ થાય તમારામાં, કે એ જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે તમારામાં આપોઆપ આત્માની અંદર સ્થિરતા પ્રગટ થાય છે. વચનાનુસારિતા એ સમ્યક જ્ઞાનરૂપ છે. કેવી રીતે? મને હવે પ્રભુ જે આજ્ઞા કરે છે તે હવે મને સમજાય છે અને એ પ્રમાણે હું વર્તું છું. એટલે એ વચન અનુસાર જે આપણે સમજીએ એને સમ્યક જ્ઞાન કીધું. સાચું જ્ઞાન થયું મને હવે કે મારે આ ક્રિયા આ રીતે કરવી જોઈએ. સામાયિક કેવી રીતે કરવી જોઈએ? વિધિ પ્રમાણે. અને વિધિ પ્રમાણે કર્યા પછી એમાંથી શું પ્રગટ થવું જોઈએ? ક્ષમતા ભાવ. આને વચનાનુસાર એને સમ્યક જ્ઞાન કીધું. હવે મારું જ્ઞાન સામાયિક વિષયનું કેવું બન્યું? સાચું બન્યું, સમ્યક બન્યું. ખ્યાલ આવ્યો? અને મૈત્રી આદિ યુક્તતા એ સમ્યક દર્શનરૂપ છે. મતલબ કે રત્નત્રયમાં મૈત્રી આદિ ભાવો વ્યાપ્ત છે. તો મૈત્રી આદિ યુક્તતા એ સમ્યક દર્શન કેવી રીતે થયું? સમ્યક દર્શન એટલે શું? જે રીતે ભગવાને જગતનું સ્વરૂપ જોયું છે તે રીતે હું જોઉં. તો ભગવાને જગતના સર્વ જીવોને કેવા જોયા? પોતા જેવા. સર્વ જીવ છે સિદ્ધ સમ. તો મારે પણ એવા જ જોવા. આત્મોપમ્ય દ્રષ્ટિ કહેવાય એને. આત્માની ઉપમા આપણે આપી શકીએ એવી દ્રષ્ટિ. તો બધા જ જીવોની અંદર મારા જેવો જ આત્મા છે એવું વિચારવું એ મૈત્રીના ભાવનું ઉત્કૃષ્ટતા છે. આપણો મૈત્રી ભાવ ઉત્કૃષ્ટતા એ ક્યારે આવે? કે જ્યારે આપણને જગતના સર્વ જીવો પ્રત્યે આવો ભાવ આવે ત્યારે કે મારા જેવા જ છે. તો એ સમ્યક દર્શન રૂપ થયું. હવે ખ્યાલ આવે સમ્યક દર્શન કેમ કેવું? પરમાત્મા જે રીતે જોવે છે એ રીતે હું જોઉં એ સમ્યક દર્શન કહેવાય. કારણ કે સમ્યક એટલે સાચું. તો ભગવાને સાચું દર્શન કર્યું જગતનું અને હું પણ એ રીતે જોઉં તો મારું દર્શન પણ સાચું કહેવાય. તો એ સમ્યક દર્શન થયું. તો ભગવાને જગતના જીવોને કેવી રીતે જોયા? પોતા સમાન, સિદ્ધ સમાન. તો હું પણ એ રીતે જોઉં તો મને કોઈ જીવની અંદર દુશ્મન ન દેખાય. આપણી મૈત્રી કેવી હોય છે? એટલા માટે ભગવાનની આંખો જોઈએ આપણને. આપણે ભગવાનની દ્રષ્ટિથી જોવાનું તો આપણી દ્રષ્ટિમાં ભગવાન આવે ને. હા, એટલે સમ્યક દર્શન કીધું. એટલે સમ્યક દર્શન શ્રદ્ધા કીધી. તમને જેમાં શ્રદ્ધા હોય એનું તમે માનવાના. બરાબર? હવે જો આપણે દાખલો આ સ્વાધ્યાયમાં પહેલાં બી આપ્યો છે, યાદ આવશે તમને. તમારે ત્યાં મારે આવવું હોય તો તમે મને ફોન ઉપર ડિરેક્શન આપો. બરાબર? હવે ડિરેક્શન તમે લખી લીધી અને પછી મને એમ થાય કે આ ડિરેક્શન સાચી હશે કે નહીં, કેમ ખબર પડે? યુ હેવ ટુ ટ્રસ્ટ. કેમ? તમને શ્રદ્ધા તો હોવી જોઈએ ને કે ભાઈ જે ડિરેક્શન આપે છે એ ત્યાં પહોંચેલ છે, ત્યાં જ રહે છે, તેની પાસે ડિરેક્શન સાચી હોવી જોઈએ. તો શ્રદ્ધાથી મેં નહીં તો હું ચાલ્યો કેવી રીતને? હું તમારે ત્યાં આવવા માટે જ આવું નીકળું તો એ ડિરેક્શન લઈને નીકળું છું. બરાબર? હવે શું કામ નીકળીશું? બરાબર? મને શ્રદ્ધા છે ને કે ભાઈ તે મને જે ડિરેક્શન આપી છે એ મને તારે ત્યાં પહોંચાડશે. અને બીજું શું બને કે ડિરેક્શનમાં જેમ લખ્યું હતું એ પ્રમાણે હું જાઉં છું, શરૂઆત કરી પછી મને એને લેન્ડમાર્ક આપ્યા હતા કે ભાઈ તમે અહીંયા વળશો તો આ રોડનું નામ આવશે, અહીંયા લેફ્ટમાં જશો તો આમ આવશે, રાઇટમાં જશો તો આમ આવશે, અહીંયા પેટ્રોલ સ્ટેશન આવશે, અહીંયા કોઈ બીજું ત્રીજું આવશે, શોપિંગ સેન્ટર આવશે વગેરે. આ બધા લેન્ડમાર્ક્સ, રાઈટ? તો એ લેન્ડમાર્ક જેમ આવતા ગયા એમ મારી શ્રદ્ધા કેવી થતી ગઈ? પાકી થતી ગઈ, વધતી થઈ ગઈ. રાઈટ? અને જેવો આમ ઘરના બારણે આવીને ઊભો રહ્યો અને નામ જોયું તો ઓ આવી ગયો. તો નીકળ્યો જ્યારે ત્યારે તો મારી શ્રદ્ધા કેવી હતી? ખાલી શ્રદ્ધા જ હતી ને, અંધશ્રદ્ધા હતી. અને પછી જેમ જેમ આગળ વધી અને પહોંચી ગયો ત્યારે મારું જ્ઞાન થઈ ગયું. પછી હું જોતો થઈ ગયો ને, દેખતું જ્ઞાન છે, શ્રદ્ધા આંધળી છે. ખ્યાલ? તો એને સમ્યક દર્શન કહેવાય. ભગવાન જે, હવે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભગવાને જે કીધું એ આપણે માનીએ. જો ભગવાનમાં શ્રદ્ધા ના હોય તો ભગવાને જે કીધું આપણને શંકા થાય. હા, ભગવાને કીધું એમ સાચું હશે? ભગવાન તો કહી ગયા 2600 વર્ષ પહેલાં. હા, અત્યારે કંઈ સાચું હશે એ બધું?
કેમ માનવું મારે? પણ નહીં, અત્યારે તો મારે આંધળી શ્રદ્ધાથી જ ભગવાન કહે છે માનવું છે, જેમ કહે છે ભગવાન. પછી મને લેન્ડમાર્ક મળતા ગયા, મને ભગવાને કીધેલા જે માર્ગે ચાલ્યો અને એમાં જે એમને લેન્ડમાર્ક બતાવ્યા હતા એ મને જોતો ગયો, મળતા ગયા, તો મને એમ થયું કે હો, ભગવાન કહે છે વાત બરાબર છે. ઇટ્સ વેરી સિમ્પલ. આમાં તો એને સમ્યક દર્શન કીધું. સમ્યક એટલે સાચું. સાચું દર્શન નથી, ભગવાને જે જોયું એ મારે જોવું છે. મને દેખાતું નથી કાંઈ. મને હું બેઠો છું જ્યાં, ત્યાંથી તારું ઘર દેખાય મને? અરે મને તારો રસ્તો બી નથી દેખાતો. તો મને કેમ માનવામાં આવે કે તું તે જ રસ્તા પર રહે છે અને એ જ ઘર છે તારું? કેમ માનવામાં આવે? પણ ભગવાનને, અચ્છા, ભગવાનને નથી જોઈતા તમે? જગ્યા તો હા, પણ તો ન કરો તો આપણે ભૂલ છે. ભગવાનના 3 વિશેષણો છે, બરાબર? આપણે સતદેવ કહીએ ને, સતદેવના આપણા માટે સતદેવની શ્રદ્ધા, સદગુરુની શ્રદ્ધા અને સદધર્મની શ્રદ્ધા અને સમ્યક દર્શન કીધું. તો આપણા માટે દેવ એટલે ભગવાનના 3 વિશેષણો કીધા. એક તો મોટું વિશેષણ વિતરાગ, એને નથી કોઈ રાગ કે દ્વેષ. તો તમને ઊંધે રવાડે ચડાવવાનું એના માટે કોઈ પ્રયોજન નથી, ખરું? વિતરાગ છે ને. બીજું સર્વજ્ઞ, એને બધી ખબર છે, એ જાણે છે બધું. અને ત્રીજું જે છે ને મોટું અગત્યનું, સૌથી વધારે અગત્યનું, એ હિતોપદેશપણું. તમારા હિતનો જ એ ઉપદેશ આપે. તમારું અહિત થાય એવું ક્યાંય ન કહે. તમારું નહીં, જગતના સર્વ જીવોનું. જો ભગવાને એમ કીધું કે ષટગાય જીવની એટલે 6 કાય જીવની એટલે બધા જીવોની તારે રક્ષા કરવાની છે, બરાબર? આપણે એમ કીધું ને. શું થયું? એના કારણે જગતના સર્વ જીવોનું હિત સધારણું નહીં, કારણ કે તમારા કારણે કોઈ જગતનો જીવ દુઃખી ન થાય. તો હિત કોનું ઈચ્છ્યું હતું? ઉપદેશ તમને આપ્યો, પણ હિત કોનું ઈચ્છ્યું ભગવાને? જગતના સર્વ જીવો માટે. આ હિતોપદેશ પણ છે. હિત ઉપદેશ હંમેશા એમનો ઉપદેશ હિત માટે હોય, સર્વ જગતના હિત માટે હોય. તો આ 3 વિશેષણવાળા જે ભગવાન છે એ ભગવાનને આપણને ખોટું કહેવાનું કે ઊંધે રવાડે ચડાવવાનું કોઈ પ્રયોજન ખરું? હા, ચાલો, મને થોડું રાગદ્વેષ હોય, મારો સ્વાર્થ હોય અને હું કંઈ બહુ જાણતો બનતો ના હોય અને મને કોઈનું હિત માટે બહુ ઇન્ટરેસ્ટ ના હોય, તો તમે મારી વાત ન સાંભળો જોઈએ, ઓબ્વિયસલી. કારણ કે તમને ક્યાં મારામાં વિશ્વાસ હોઈ શકે કે હું તો આને તો પોતાના સ્વાર્થ માટે કંઈક કરી લેશે કે બીજાનું ક્યાં હિત આ ઈચ્છે છે, અથવા એને ક્યાં બધી ખબર છે. તો તમે નથી માનવાના. પણ જેને કોઈ રાગદ્વેષ નથી, જગતની અંદર કોઈ પદાર્થ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી, કોઈ જીવ પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, જે સર્વજ્ઞ એટલે 3 કાળનું જેને જ્ઞાન છે અને જેને બધાના હિતની જ પરવા છે, એનો તો વિશ્વાસ આપણે કરીએ ને. તો હવે કેમ વાત? બોલો. એવું આપણને એટલું બધું ફેથ આવવામાં પણ આપણા ભારી કર્મો જીવ હોય વચમાં આવે, એના લીધે પણ આપણે નથી આવતું, કરી ના શકીએ, રાઈટ? આવા કર્મો આપણા એવા હોય, ભારે કર્મ, એને મોહનીય કર્મ કહેવાય. એમણે જે વાત કરી ને મોહનીય કર્મની, કે જે 70 કોડાકોડીનું આપણે બાંધીએ છીએ એ આ કારણે. તો મોહનીય કર્મ તમારું એટલું પ્રબળ હોય તો તમને ભગવાનની વાત સમજાય નહીં. ભગવાનની વાત માનો નહીં તમે, સમજાય નહીં એમ નહીં, માનો નહીં તમે. તમને કંઈ ને કંઈ શંકા થયા કરે, આમ હશે આમ હશે. પહેલી શંકા તો અહીંયા લોકો શું કરે છે, ચાલો આપણે સમજાય છે અહીંયા કે 4 વાગ્યામાં અંધારું થઈ જાય, બરાબર? રાત્રિ ભોજનનો ત્યાગ નથી થઈ શકતો. એટલે શું કરે જીવ? અરે ભાઈ, તને નથી થઈ શકતું, તું કેમ? કે મારાથી નથી થઈ શકતું. પણ તું એમ કે ભાઈ ભગવાનના જમાનામાં તો એવી લાઇટો હતી નહીં, રાઈટ? આટલી બધી
કે દિવસ જેવી લાગે એવી લાઇટ હતી નહીં, ઇલેક્ટ્રિસિટી નહોતી વગેરે. એટલે ભગવાને કીધું કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો, એમાં કોઈ જીવ આવી જાય અંધારામાં. અરે ભગવાનને અંધારામાં જીવ આવવાનો હતો ભાઈ, ત્યાં જ આપણી શ્રદ્ધાની ખામી. નહીં, ભગવાને એટલા માટે નહોતું કીધું. ભગવાનને 3 કાળનું જ્ઞાન છે, આપણે કહીએ છીએ, સ્વીકારીએ છીએ. હા, 3 કાળનું જ્ઞાન, 3 કાળનું ખ્યાલ ને, ભૂતકાળનું, વર્તમાનનું અને ભવિષ્યનું, 3 કાળનું જ્ઞાન ખરું કે નહીં? 3 કાળના જ્ઞાનની અંદર આ કાળ આવે કે નહીં? અત્યારે આપણે છીએ એ કાળ આવે કે એમાં બાકાત થઈ જાય? આ કાળ આવે કે નહીં? તો આ કાળનું ભગવાનને જ્ઞાન નહોતું ત્યારે, તો ભગવાનને ખબર નહોતી કે આ લાઇટો આ કાળમાં આવવાની છે. બોલો, માનો છો તમે? ભગવાનને ખબર હતી કે નહીં? છતાં કેમ એમ કીધું કે રાત્રિ ભોજનનો ત્યાગ? બોલો, કયો? હા, જો હેલ્થ, હા આઈ નો, તમારું હિત જોઈએ ને અમે, કે તમારી હેલ્થ બગડે નહીં એટલા માટે તમારે રાત્રે નહીં જમવાનું. નહીં, બીજું, જેવો સૂર્યાસ્ત થાય ને એ તમસ્કાય જીવોની ઉત્પત્તિ થાય છે. તમસ્કાય જીવોની ઉત્પત્તિને કારણે, અને એ કેવા હોય જીવો? જેવો તમારો આહાર હોય ને એ રંગના હોય. કે તમે જે આહાર લ્યો એ રંગના જે જીવો હોય તમને ખબર બી ના પડે. એ જીવોની હિંસાથી બચવા માટે ભગવાને કીધું આપણને. કયો હવે એમાં લાઇટ આવી કે નવકારશીનો ટાઈમ કેમ સૂર્યોદય પછી 48 મિનિટે છે? ત્યારે બધા જ તમસ્કાય જીવો શાંત થઈ જાય, સમી જાય. સૂર્યોદય પછી તમને વાંધો નથી કોઈ જતો. એની લાઈફ સાયકલ જ એટલી હોય. તમે એમ કહો કે એની લાઈફ સાયકલ એટલી જ છે, હવે કદાચ એને કદાચ 2-4 કલાક વહેલા જરા જતા રહે તેમાં તો તમે આજે માની લો કોઈ બીમાર પડ્યું અને ડૉક્ટર કહે કે એને બહુ કાળ નથી, તો તમે કહો નહીં ડૉક્ટર સાહેબ જરા કંઈ બી કરો પણ એને બીજા 6 મહિના વધારો કે 12 મહિના વધારો કે કંઈ બી વધારો. તમે નથી કહેતા આપણે? કેમ? આપણને જેટલો આપણો જીવ વાલો છે એમ એને પણ એટલો જીવ એને વાલો છે કે નહીં? તો એ આપણો કયો અધિકાર છે એવો કે એ જીવને આપણે એના સમય પહેલાં મૃત્યુ પામે એવું કરીએ આપણે? એવું તો નથી. તો જગતના સર્વ જીવોનું હિત જેમણે જોયું એવા પ્રભુ ઉપર આપણને જ્યારે શ્રદ્ધા હોય તો ભગવાનની દ્રષ્ટિથી જોવાનું છે આપણે. ભગવાને જગતને આ રીતે જોયું. ભગવાને જગતના સર્વ જીવોને સિદ્ધ સમાન જોયા છે, પોતા સમાન જોયા છે. તમારો ભાઈ બહેન હોય કે તમારા પરિવારના કોઈ હોય સદસ્ય, એને તમે ખૂબ પ્રેમ કરતા હો, બરાબર? તમારે એના પર ખૂબ લાગણી હોય. હવે એ દુઃખી થાય તમને ગમે? નહીં ગમે. ભગવાન માટે જગતની જીવ સૃષ્ટિ માત્ર આવી છે. બોલો, એક પણ જીવ દુઃખી થાય એ ભગવાનને પાલવે? તો એ દૃષ્ટિ આપણને આપી તો આપણે પણ કઈ રીતે જોવાના જગતના જીવોને? કે મારા કારણે કોઈ પણ જીવની વિરાધ ન થાય, કોઈ પણ જીવ દુઃખી ન થાય. તો આ દ્રષ્ટિ જે છે એ આપણને સમ્યક દર્શન અર્થ શું બીજો? એ જ જે રીતે ભગવાને જોયું છે એ રીતે મારે જોવું છે. હું પાળી શકું કે ન પાળી શકું એ જ બીજા નંબરની વાત છે. એ આપણે તાકાતની વાત છે, આપણી શક્તિની વાત છે. અને કોઈ જીવની શક્તિ વધારે હોય, કોઈ જીવની ઓછી હોય, એની સામે કોઈ વાંધો નથી. તમે કહી શકો એમ કે મારાથી થતું નથી પણ હું પ્રયત્ન કરીશ. આજે તમે એમ કહો કે ભાઈ મારાથી રાત્રિ ભોજનનો ત્યાગ થઈ શકતો નથી, એક સંયોગો એવા છે મારા, પણ તમારા મનની અંદર એમ છે કે મારે કરવું છે, બરાબર? તો તમે રાત્રિ ભોજન એટલે જ્યારે રાત્રે તમે જમવા બેસતા હો ત્યારે તમને એક મનમાં ડંખ રહે કે મારાથી થતું નથી. તો તમે એક કામ કરો, ત્યારે ભલે સાવ સૂર્યાસ્ત પહેલાં તમે જમી ના શકો તો એક સમય રાખો, 6 વાગે 7 વાગે કોઈ બી સમય રાખો, ડઝન્ટ મેટર, પણ 7 વાગે હું પૂરું કરી દઈશ, પછી નહીં જમું. શિયાળાની અંદર તમને તકલીફ છે આપણને, કારણ કે ઘર ઓફિસથી કે કામેથી કે કંઈ બી
આવતા હોય બહુ મોડા, 7 વાગે 8 વાગે આવતા હોય, શું કરે? દેન યુ ડિસાઇડ કે ઓકે ધીસ ઇઝ ધ ટાઈમ દેટ આઈ એમ ગોઈંગ ટુ ગીવ. દેટ મીન્સ યુ આર જાગ્રત, યુ આર અલર્ટ, યુ આર અવેર, યુ આર કોન્શિયસ કે આ કરવા જેવું નથી, મારે કરવું પડે છે, પણ એમાં ધીસ ઇઝ ધ લિમિટ આઈ એમ ગોઈંગ ટુ, મર્યાદા આવી જાય તમારે. એનાથી તમે એટલા બધા કર્મના બંધથી અટકી શકો તમે કે એઝ ઇફ કે તમે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો એટલા. બોલો કેટલું સહેલું છે કે નહીં? તમને રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો નથી, પણ તમારા મનની અંદર કરવો જોઈએ એટલું જ છે માત્ર, અને એના માટે તમે આ પ્રયત્ન કર્યો છે. બસ ભગવાન આટલું જ માગે છે. આટલું કર્યું તો કે તને માફ છે. તારો પ્રયત્ન જોઉં છું. આપણે નાના છોકરાને કંઈ આપ્યું હોય લેસન બેસન ભાઈ તો આપે છે ને બધાને. આપણે સારું છે કંઈ આપતા નથી, ત્યાં આવો ને તમને મળે, એટલે એમાં લેસન મળે, હો ટેસ્ટ મળે, ટેસ્ટ બધું કરવું પડે. અહીંયા તમને બધાને જલસા છે. તો ચાલો પેપર લઈને આવ્યો છોકરો, કંઈ બી તમને ટેસ્ટમાં આપ્યું હોય, થોડું ઘણું કર્યું હોય, તમે એને કંઈ એન્કરેજ કરો છો. નહીં, યુ ડીડ એફર્ટ, યુ મેક એન એફર્ટ, યુ મેડ એન એફર્ટ. સો એફર્ટના પણ તમે એને માર્ક આપો છો કે નહીં? રાઈટ? છોકરો એફર્ટ કર્યો છે તો એને તમે કહો છો, બિરદાવો છો, તમે એને અનુમોદના કરો છો, એને તમે એપ્રિશિએટ કરો છો, અને તમે માર્ક આપો છો કે નહીં? અરે કે નહીં પૂરું નથી લાવ્યો, ચાલો ચોકડો મારો, તો બિચારો કે એવું કરવું જ નથી, મારાથી થતું જ નથી. શું બને શું? એને એટલો ડિસઅપોઇન્ટ થઈ જાય, એટલો હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એ શું કરે? આ કરવું નથી, અઘરું છે, અઘરું છે, સૂત્રો અઘરા છે, મારે કરવા જ નથી. અરે બાબા એક લાઈન તું કરને, એક લાઈન કરીને બહુ સરસ કર્યું કામ થયું. પન્યાજી મહારાજની પાસે કાલાપુરસિંહ મહારાજની વાત કરીએ છીએ કદાચ તમે ધ્યાન વિચાર ગ્રંથની વાત કરી હતી ને, ધ્યાન વિચાર ગ્રંથ છે ને કાલાપુરસિંહ મહારાજ લખ્યો ને, એના પર વિચાર. તો એ પહેલાં એમણે કંઈક કોઈ ગ્રંથ ઉપર વિવેચનનું કીધું હશે. કાલાપુરસિંહ મહારાજ સાહેબ મહેનત કરીને વિચાર લઈ આવ્યા અને આપ્યો અમને. હવે પન્યાજી મહારાજ જોવે છે કે આમાં તો સારી એવી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, બરાબર. પણ પન્યાજી મહારાજ એમ નથી કહેતા કે આવું તો કંઈ કરી આવતું, આટલા મોટા તમે વિદ્વાન અને આટલું બધું જ્ઞાન તમારે આવું કરીને લાવ્યા તમે, એવું ના કીધું. બહુ સરસ કામ કર્યું, બહુ સરસ કામ કર્યું, બહુ સરસ કામ કર્યું. આમાં જરાક આટલું આમ કરવાની જરૂર છે, આમાં આટલું કરવાની જરૂર છે. કાલાપુરસિંહ મહારાજ સાહેબ લખે છે કે હું તો આવો પણ એમ થયું કે એક પણ ટીકા નહીં, એક પણ નેગેટિવ નહીં પોઈન્ટ, અને એવરીથિંગ પોઝિટિવ. અને પછી કે મને એટલો ઉત્સાહ આવ્યો ને તો કે ધ્યાન વિચાર પર આખું લખી નાખ્યું. ધ્યાન વિચાર છે બહુ અઘરો સબ્જેક્ટ છે, ગ્રંથ બી બહુ અઘરો છે, અને એના પર કાલાપુરસિંહ મહારાજ સાહેબ લખ્યું. બિકોઝ હી વોઝ એન્કરેજડ. એમ તમે છોકરાઓને એન્કરેજ કરો છો કે નહીં? હા, કરો કે નહીં? તમે તમારા દીકરા દીકરી આવે સ્કૂલમાંથી તો ઘણી વખત થોડું ઘણું આમ તેમ લખીને આવે, પણ તમે શું કરો? બહુ સરસ કામ કર્યું, આમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, તે બહુ સરસ કામ કર્યું, આમાં થોડુંક નથી કહેતા તમે? વઢી ઠીક છે, તો ગુરુ વઢી બી દે. પણ જો હું તને કહું, કુંભારને ઘડો બનાવતા જોયો છે? માટીનો ઘડો બનાવી દે ને, હે રાઈટ? એ છે ને આમ તૈયાર થઈને પછી ને એની પાસે પેલું ખપાટી હોય લાકડાનું પાતળું, એનાથી ને શેપ આપે આમ. હવે તમે દૂર ઊભા હો તો તમને શું દેખાય? મારે છે ઘડાને ઠોકે છે. પણ એ જ્યારે આમ કરતો હોય ને ત્યારે એનો હાથ અંદર હોય, એ ખબર તમને? અંદર એક હાથ હોય એનો. આ ગુરુ છે. ગુરુ તમને કદાચ શિક્ષા બી કરે ને, પણ વાત્સલ્યનો હાથ અંદર હોય. તૂટી ના જવા દે તમને, તોડી ના નાખે તમને ઘડે. એટલે એને ઘડો કહેવાય, ઘડાય. એમ શિષ્યને ઘડે ગુરુ, પણ ઘડે કોઈ વખતે આમ બી કરવું પડે, કોઈ વખતે હાથથી બી આમ પંપાડીને બી કરે. જેમ ઘડો બનાવે ને પેલો કુંભાર, એમ ગુરુ આમ ક્યારેક એમ બી કરે. ક્યારેક એને વાત્સલ્યના માથા પર બી હાથ મૂકે, ફેરવે, વાસામાં બી હાથ ફેરવે. અને ક્યારેક એને એમાં 4 પ્રકાર છે.
વારણા, સારણા, ચોયણા અને પડી ચોયણા, આ 4 રીતે ગુરુ શિષ્યને તૈયાર કરે છે. વારણા, સારણા, ચોયણા અને પડી ચોયણા. ક્યારેક કોઈ શિષ્ય કંઈક બરાબર ના કરતો કે વારે એને, અમને થતા નથી. પછી ક્યારેક એને બોધ આપે, સારણ કે આમ કર. ચોયણા ક્યારેક કડક થઈને એક વાત કરે, અને પછી પડી ચોયણામાં દંડા, એ બી પડે. આપણે લખ્યું છે રત્નસુંદર મહારાજ સાહેબે, અત્યારે તો બહુ મોટા આચાર્ય છે અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને 200 ઉપરાંત, અને વ્યાખ્યાનની અંદર પણ જબરજસ્ત છે. પણ એ કહે કે જ્યારે શરૂઆત કરી ભુવન ભાનુ સૂરી મહારાજ સાહેબની પાસે એમની દીક્ષા લીધેલી, અને એ લખે છે પોતે કે એમ કે ગુરુ કૃપાનો આપણને બહુ કંઈ ખ્યાલ નથી, બહુ નાની ઉંમરની દીક્ષા લીધેલી એમણે. એ ગુરુ કૃપાનો બહુ ખ્યાલ નહીં આપણને એ વખતે. આપણને એટલી ખબર કે ગુરુની સેવા કરવાની અને ગુરુ કે એ પ્રમાણે કરવાનું. એટલે ગુરુ આપણા પર 4 હાથ રાખે, આપણી ગોચરીમાં ધ્યાન રાખે, અને એને આપણને, આપણા મનને ગુરુ કૃપા. પછી પણ એટલે આવું બધું બહુ કરે એટલે ગુરુ પ્રસન્ન રહે. ગુરુની સેવા બહુ કરે રત્નસુંદર, બહુ સેવા કરે એટલે ગુરુ પ્રસન્ન રહે. પણ એમને મનની અંદર એમ રહે કે આ છોકરો ભણતો નથી. ભણવાનો કાળ છે, દીક્ષા લે પછી થોડા વર્ષો, 10-15 વર્ષ, 10-12 વર્ષ ભણવાનો કાળ હોય, આ ભણે નહીં. રત્નસુંદર મહારાજ સાહેબ લખે છે કે સંસ્કૃતની પહેલી પુસ્તક, પહેલી પ્રારંભિક પુસ્તક 11 વખત ફેલ થવાનો રેકોર્ડ અત્યાર સુધી અમારા સંપ્રદાયમાં કોઈનો નથી. હજી કોઈ બ્રેક નથી કર્યું. પોતે 11 વખત પહેલી સંસ્કૃતની પુસ્તક, પહેલો પાઠ હોય ને જે ફર્સ્ટ પ્રાઇમર, 11 વખત ફેલ થયા હતા. અને એને સર એમણે પોતાના ગુરુ પાસે જઈને ચોપડા મૂકી દીધા અને કીધું મારે ભણવું નથી, મને ભણતા નથી આવડતું, મને રસ જ નથી એમાં. બોલો, જસ્ટ ઇમેજિન, જો આ ગુરુ કૃપા શું કહેવાય, જો ગુરુ કૃપા શું કહેવાય છે. મૂકી દીધું ગુરુએ, પછી બહુ વાત્સલ્યથી સમજાવી થોડું થયા ગયા. પછી એક વખત ગુરુદેવને કલકત્તા જવાનું થયું બિહારમાં, અને રત્નસુંદર મહારાજ સાહેબને એમના પિતાશ્રી બી દીક્ષા લીધેલી, એમની પાસે એમને કંઈ ઉંમર થયેલી અને બરાબર ઠીક નહોતું, એટલે એમની પાસે રહેવાનું કીધું. જતી વખતે કહેતા ગયા કે તું 2 ગ્રંથના નામ દીધા, આ 2 ગ્રંથનો તું અભ્યાસ કરજે. હમણાં તો છક્કા છૂટી ગયા, સંસ્કૃતનો માં હજી તો ફાંફા છે, અને આ 2 ગ્રંથ મારે કેવી રીતે કરવા. એક શબ્દ બોલ્યા નહીં, કારણ ગુરુ પ્રત્યેનું બહુમાન જબરજસ્ત. આટલું હતું, પણ ક્યારેય બી એમણે ગુરુના વચનને એમણે ઉથાપ્યું નથી. હાથ જોડ્યા, અંદર તો આમ બરોબરની લાગેલી કે કરીશ કેવી રીતના, હાથ જોડ્યા, અને પછી કે બેસી ગયો કરવા. અને પછી જે એમનું ચાલ્યું જ્ઞાનની ઉપાસના, અટક્યા નહીં ત્યાંથી, પન્યાસ થયા ત્યાં સુધી. પછી એક વખત ગુરુ મહારાજ કહે છે ને કે રત્નસુંદર, તું તો વ્યાખ્યાન તો બહુ સરસ આપે છે, પણ કે તું લખવાનું શરૂ કર. હવે આ કે મને લખતા ક્યાં આવડે, હું આ તો કોઈ દિવસ લખ્યું નથી મેં. પણ 2:30 આ ગુરુએ મને આજ્ઞા કરી, અને 2:35 મેં લખવાનું શરૂ કર્યું. જે મારા મનમાં ભાવ આવ્યા એ લખવાનું શરૂ કર્યું. આજે 200 કરતાં ઉપરાંત પુસ્તકો એમણે લખ્યા છે, જેની લાખો કોપીઓ અત્યારે સમાજની અંદર છે. આ શું બન્યું બોલો, સમજાયું? આ ગુરુ કૃપા. તો ગુરુ, હા, અને લખે છે ત્યાં પોતે કે સંસ્કૃતમાં 11 વખત ફેલ થયો પહેલી ચોપડીમાં, તો કે દંડાઈ બી પડ્યા જ મને, અને રિસર્ચ દંડા પડ્યો, ખબર છે? દંડ રાખે, ખબર છે? એને દંડ કહેવાય. એ દંડના માર બી પડ્યા છે.
એમની પાસે દંડ ખબર છે સાધુ ખ્યાલ છે લાકડી મોટી હોય એ દંડાના માર બી પડ્યા છે કે કલાપુરુષજી મહારાજ સાહેબના દીક્ષા પછી કદાચ તે વાંચ્યું હશે એમના 2 દીકરા હતા ને જે એમણે બી દીક્ષા લીધેલી એક 10 વર્ષનો એક 8 વર્ષનો અને કંઈક બે વર્ષ થયા હશે દીક્ષાને અને નાનો જે દીકરો હતો ને કલ્પતરુ અત્યારે 85 છે તો એ બધા બેઠા હશે અને એમના કલાપુરુષ મહારાજ સાહેબના ગુરુ મહારાજે કંઈક કોઈ પ્રતિક્રમણનું સૂત્ર કે એવું કંઈક કીધું અને આ ભાઈ ઊંઘતા હતા કલ્પતરુ 10 વર્ષનો 11 વર્ષનો બાળક હોય તે અને કલાપુરુષ મહારાજ એને આમ જોઈને કયા કરે છે કરવા અને ઓલો આમ ઊંઘ્યા કરે છે કલાપુરુષ મહારાજ સાહેબ એટલા તો ગુસ્સે થઈ ગયા ઉપાડીને ફેંક્યો એને રીસર ઉપાડીને લખે જ પોતે તો રીસર એમ કે દાદરા ઉપરથી નીચે ફેંક્યો 2-4 પગથિયા હશે પછી એના ગુરુ મહારાજ કલાપુરુષ મહારાજને કહે છે કે આવો ગુસ્સો ના કરાય આટલું જ કલાપુરુષ લખે છે કે ત્યાર પછી મેં જિંદગીની અંદર ગુસ્સો નથી કર્યો ખ્યાલ આવ્યો તો દંડા બી પડે અને વહાલ બી મળે વાત્સલ્ય પણ એટલું મળે એમ કરીને જીવ આગળ વધે છે તો આપણને એ પડી ચોડ્યા છે ને જે એમાં દંડા પડે શું આપણે વાત કરતા હતા ભગવાનની વાતને આપણે સ્વીકાર કરીએ આપણને ન સમજાય ક્યારેક કોઈ વસ્તુ કદાચ ન પણ સમજાય પણ ન સમજાય ત્યારે એમ ના કહેવું કે ભગવાને 2600 વર્ષ પહેલાં જે આજનો આવી બધી બત્તીઓવાળું હતું એ નહોતી ખબર એટલે કીધું હશે રાત્રિ ભોજન ત્યાગનું નહીં એમની પાસે કારણ હતું માટે કીધું હતું આપણે ન થાય તો એમ કહેવું કે પ્રભુ મારાથી થતું નથી પણ કરવા જેવું તો આ છે એનું નામ શ્રદ્ધા બરાબર જો અહિંસા લક્ષણસ્સ એ ધર્મની વ્યાખ્યા છે એ વિશેષણ ધર્મની દયામૂલકતા સૂચવે છે દયાના મૂળની અંદર મૈત્રી છે ભાવના ઉપયોગરૂપ છે અંદરથી આવે છે ભાવના આપણે જે ભાવના ભાવીએ ને એટલે આપણા આત્માના ઉપયોગમાં આવે છે તેથી અલ્પકાલીન હોય ભાવ લબ્ધિરૂપ છે તેથી સ્થાયી હોઈ શકે આજે મેં ભાવના કરી કોઈ પણ પ્રકારની તો એ થોડા વખત માટે હોઈ શકે પણ અંદર જે ભાવ ચાલે છે મારો એ ઘણા કાળ સુધી હોઈ શકે અંતર્મૂર્તિ વધારે રહે નહીં ને ઉપયોગ તમે ભાવના ભાવતા હો તો અંતર્મૂર્તિ વધારે ના રહી શકે તમારો પણ ભાવ અંદર તમારો પડ્યો રહ્યો એટલે હું તમને આપણી મૈત્રીનો તમને એક વાત કરતો હતો આમાં આવે છે કે નહીં આગળ છે એ વખતે એ દાખલો લઈશું ઘણું આગળ છે ધર્મ ભદ્રક પરિણતિ રૂપ છે ભદ્ર એટલે કલ્યાણ તો જ્યાં જીવનું જ્યાં કલ્યાણ થતું હોય જેનાથી થતું હોય એ ધર્મ તો જ્યાં જીવનું કલ્યાણ નથી ત્યાં ધર્મ નથી જીવ માત્રનું કલ્યાણ એ પરમ ધર્મ છે તેથી બીજાને શુભ ભાવ આપે છે અને બીજાના શુભ ભાવનું ગ્રહણ કરે છે ખ્યાલ બીજાને શુભ ભાવ આપે છે અને બીજાના શુભ ભાવનું ગ્રહણ કરે એટલે ટૂંકમાં શુભ ભાવ કલ્યાણકારી છે તો શુભ ભાવ આપે હા
આપે છે પોઝિટિવ. એટલે તમે કોઈના પ્રત્યે પણ એવી કોઈ અશુભનો વિચાર ના કરો. અને તમે જ્યારે તમે શુભ ભાવ માત્ર તમારામાં હોય તો બીજા પ્રત્યેથી પણ તમને શુભ ભાવ મળે છે. ઇટ્સ ઓલવેઝ રેસિપ્રોકલ. તમે વન્સ યુ ગીવ વોટ એવર યુ ગીવ ગેટ બેક. તો તમે સારો ભાવ આપો છો તો સારો ભાવ તમને મળે છે. ભદ્રક પરિણતિનો એ સ્વભાવ છે કે શુભનું જ આદાન પ્રદાન કરવું. આદાન પ્રદાન એટલે આપવું ને લેવું. તો તમે કલ્યાણનું જ્યારે ઈચ્છતા હો, તમે કલ્યાણનું તમારા માટે ઈચ્છતા હો અને કલ્યાણનું તમારા જગતના સર્વ જીવો માટે ઈચ્છતા હો, તો શું બનશે કે તમે હંમેશા શુભ આપશો અને શુભ મળશે તમને. મૈત્ર્યાદિ ભાવોમાંથી ચિત્તવૃત્તિને ખસેડવી એ પ્રજ્ઞાપરાધ છે અને ક્ષમતાથી ભ્રષ્ટ થવાનું કામ છે મૂળમાં. પ્રજ્ઞાપરાધ શું કામ કીધું? તમારી સમજણનો અભાવ, તમારા જ્ઞાનની અંદરનો દોષ, એને પ્રજ્ઞાપરાધ કહેવાય. એ અપરાધ એવો મોટો છે, તમારા જ્ઞાનનો અપરાધ છે, તમારી સમજણનો અપરાધ છે. તમે જ્યારે મૈત્ર્યાદિ ભાવમાં તમારું ચિત્ત ના હોય તો તમે એક મોટો અપરાધ કરો છો કે જેના કારણે તમે દોષિત થાઓ છો. તમારું સમજણ દોષિત છે, તમારું જ્ઞાન દોષિત છે અને તમારી અંદર રહેલી ક્ષમતા ભ્રષ્ટ થાય છે, એટલે જતી રહે છે. રાગાદિથી કલુષિત ખરડાયેલો જીવ પણ ક્વચિત પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે. તે મૈત્ર્યાદિ ભાવોનો પ્રભાવ છે. આજે ગમે તેવા રાગદ્વેષના પરિણામ હોય કોઈ જીવની અંદર, પણ તમે મૈત્રીથી એને જીતી શકો છો. અંતરાત્મ દશાને વિકસાવવા માટે જે ચિત્ત પ્રસાદ જોઈએ તે મૈત્ર્યાદિ 4 ભાવનામાંથી પ્રાપ્ત થાય છે. જો સમો સબ ભૂયેસુની ટીકામાં મૈત્રી ભાવાત્તુ સમહ એવો અર્થ કર્યો છે. એટલે શું કે જગતના સર્વ જીવોને સંભાવથી જુઓ. તમે તમારા જેવા છે એ રીતે તમે જુઓ જ્યારે, ત્યારે એમાંથી મૈત્રી જ ઉત્પન્ન થાય છે. અને એને માટે જે તમારા ચિત્તની અંદર પ્રભુની અને ગુરુની કૃપાથી જે તમારું ચિત્તની નિર્મળતા જોઈએ કે જેના કારણે તમે અંતરાત્મ દશાપણું પ્રાપ્ત કરી શકો, એ પણ મૈત્રી આદિ ભાવનાથી પ્રાપ્ત થાય છે. જો આ સરસ વાત છે, આપણે બધાએ વિચારવા જેવી છે. ધર્મ એ વાદ વિવાદનો કે ચર્ચા ટીકાનો વિષય નથી. ક્યારેય પણ ધર્મના માટે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો, કોઈ વખત ચર્ચા ના કરવી. કારણ કે દરેકનો અભિપ્રાય જુદો જુદો હોઈ શકે. કિંતુ જીવનમાં જીવીને અનુભૂતિમાં લાવવાનો વિષય છે. અને બીજું એ કે તમે ધર્મની વાત ગમે તેટલી કરશો, પણ ધર્મ જો તમારા જીવનમાં નહીં હોય તો એ વાતની અસર બીજા ઉપર નહીં થાય. આપણે એમ કહીએ છીએ ને કે એક ચિત્ર બરાબર 1000 શબ્દો. 1000 words equal to 1 picture કહે છે ને આપણે. તો એક ચિત્ર બરાબર 1000 શબ્દો. 1000 શબ્દો તમે બોલો કોઈ વસ્તુને વર્ણવવા માટે, એના બદલે એક ચિત્ર મૂકી દો તો એક શબ્દ બોલવાની જરૂર ના પડે. બરાબર? એવી રીતે 1000 વ્યાખ્યાનો આપે કોઈ અને એક ચારિત્ર, તો 1000 વ્યાખ્યાનો કરતાં એક ચારિત્ર અસરકારક છે. આ તમે જો જે સંત હોય, જે ચારિત્રવાન હોય, એની વાત તમે સાંભળો તો તમને તરત ઉતરી જશે. અને માત્ર જેની ઓરેટરી પાવર વિશેષ હોય એની વાત તમે સાંભળશો તો ઘડીક પર તમે જરા પ્રભાવિત થશો, પણ પછી ઉતરી જશે તમારે પ્રભાવ તમારો. કારણ કે પ્રભાવ ત્યાં ચારિત્રનો છે. એ તમને ખબર છે ને કે 8 કે 10 વર્ષનો કોઈ સાધુ હોય, એક દિવસનું ચારિત્ર છે, એક જ દિવસ દીક્ષા લીધે થયું છે. અને 60 કે 70 વર્ષનો કોઈ શ્રાવક કે ગ્રસ્ત
વિદ્વાન હોય કે જેને ઘણા બધા શાસ્ત્રોનો પરિચય છે, અભ્યાસ છે અને જ્ઞાન છે, એ એક દિવસના ચારિત્રવાન સાધુને વંદન કરે છે. કોને વંદન કરે છે? એની પાસે જ્ઞાન કંઈ નથી. સામાયિકના સૂત્રો કે પ્રતિક્રમણના સૂત્રો કદાચ આવડતા હશે એ એક દિવસના સાધુને, બીજું કંઈ નથી આવડતું. અને આને તો ઘણું બધું જ્ઞાન છે. કોને? હા, પણ એટલે કોને વંદન કરે છે? ચારિત્ર, ચારિત્ર, જ્ઞાન નહીં, ચારિત્ર. તમારામાં જ્ઞાન કેટલું છે એ નથી જોવાનું, તમારી પાસે જાણકારી કેટલી છે એ નથી જોવાનું, તમે જાણકારી મુજબ તમારું વર્તન કેવું છે એ જોવાનું છે. જો તમને જાણકારી હોય કે આ ઝેર છે, શું કામનું? તમે ઝેર પીવો તો કયો? હા, તમે આખો મોટો આવડો મોટો થોથો વાંચ્યો છે, એ પોઈઝન છે ને, એના ઉપર કોઈ આટલી થીસીસ લખી છે, તમે બધી વાંચી ગયા, તમને મોઢે જ બધી આટલું મોટું, અને છતાં તમે ઝેર પીવો છો, તો જ્ઞાન શું કામનું? જ્ઞાનમાંથી, એ થોતામાંથી એક અક્ષર પણ તમે પરિણમન તમને નથી થયો, તમને એટલી નથી ખબર પડી કે આ ઝેર પીવાય નહીં, હું ટેસ્ટ કરી જુઓ. આને લખ્યું છે ને જે બધું, એ સાચું છે કે નહીં એનું ટેસ્ટ કરી જુઓ. એમ કહેશો તમે? હા, આ તો કંઈ વાનગી થોડી છે કે મેં તમને ઓલી રેસીપી આપી હોય અને તમે બનાવી હોય વસ્તુ અને પછી તમે ટેસ્ટ કરો, એવું કંઈ થોડું છે? તો એનું જ્ઞાન શું કામનું? એમ ગમે તેટલું જ્ઞાન તમે ભેગું કરો, ગમે તેટલા તમે શાસ્ત્રોનો અભ્યાસ કરો, પણ એ શાસ્ત્રના સારરૂપ તમારા જીવનની અંદર એક પણ વસ્તુ જો ઉતરે નહીં અને એક વસ્તુ તમારા જીવનની અંદર પરિણિત ના થઈ હોય, તો એને એ શાસ્ત્ર જ્ઞાનને કરવાનું શું? શાસ્ત્રમાં એક દાખલો આવે છે, દૃષ્ટાંત આવે છે, કદાચ અહીંયા આપ્યો હશે મેં એ દૃષ્ટાંત. પહેલાંના જમાનામાં ચંદનના જે ઝાડ હોય ને, ત્યાં ચંદનના લાકડા કાપી અને ચંદનને એ લોકો શહેરમાં વેચવા માટે લઈ આવતા હતા. તો તે જમાનામાં ગધેડા ઉપર લઈ આવતા હતા એને. ત્યાં જાય ચંદનના વેપારીઓ, ઝાડ ચંદનને કાપી અને પછી એનો ભારો કરી ગધેડા પર લાદી અને લઈ આવે શહેરમાં. હવે બોલો, ચંદનનું લક્ષણ અથવા ચંદનનો ગુણ શું? શીતળતા અને સુગંધ, બરાબર? તો આ ગધેડો જે ચંદનનો ભાર, ચંદનનો પોતાના આખો ભારો પોતાના પીઠ ઉપર ઉપાડી અને શહેરમાં લઈ આવે છે, એ ગધેડાને ચંદનની શીતળતાનો કે ચંદનના સુગંધનો કોઈ અનુભવ ખરો? એને ફાયદો ખરો? કે એને કોઈ લાભ ખરો? અરે પણ આખું ચંદનનો ભાર, ચંદનના લાકડાનો ભાર વેંઢારીને જંગલમાંથી શહેરમાં લઈ આવે છે, એનું કાંઈ નહીં. તો કે જો શાસ્ત્ર જ્ઞાનમાંથી જીવ પોતાના જીવનની અંદર એની પરિણતિ ના કરે, તો એ ચંદનનો લાકડાનો ભાર ઉપાડનાર ગધેડામાં અને આપણામાં કોઈ ફરક શાસ્ત્રકાર જોતું નથી. બોલો, આટલી કડક ભાષા લખી એમણે. એ ચંદનને ઘસીને એનો લેપ કરે તો એની સુગંધ અને શીતળતાનો અનુભવ થાય. દેટ મીન્સ કે ચંદનની પરિણતિ, એને ઉપયોગમાં લીધું એ જ્ઞાનને, તો એની તમે શીતળતા અને સુગંધનો અનુભવ તમે કરી શકો. નહીં તો માત્ર બાર મંડાર્યો જંગલમાંથી તમે શહેરમાં લઈ આવ્યા. એમ શાસ્ત્ર જ્ઞાનનો ભાર આપણે વેંઢાર્યા કરીએ, આટલું મને શાસ્ત્ર જ્ઞાન છે, આટલું મને શાસ્ત્ર જ્ઞાન છે, એનો એક શબ્દ પણ જો તમને પરિણિત ન થયો, તમારા જીવનમાં પરિણમન ના પામ્યો, તો ચંદનનો ભાર ઉપાડવાવાળો એ પામર પ્રાણી અને આપણામાં ફરક શું? સમજાણું? તો એક ચારિત્ર બરાબર 1000 વ્યાખ્યાન. દાખલો આપ્યો, દ્રષ્ટાંત, એ પછી તું જરા ગેરહાજર હતી તો તું એને પછી સમજી લેજે, કહેજે, તને મજા આવશે કહેવાની.
તો ધર્મ એ વાદ વિવાદનો કે ચર્ચા ટીકાનો વિષય નથી, કિંતુ જીવનમાં જીવીને અનુભૂતિમાં લાવવાનો વિષય છે. એ ચંદનની જો અનુભૂતિ ના કરો તમે ઘસીને, તો એને શીતળતા કે સુગંધનો અનુભવ તમને પામી ના શકો કે નહીં તમે. ચતુર્થ ગુણસ્થાન કે અનંતાનુબંધના ક્ષોપશમજન્ય શાંત્યાદિ ભાવો હોય તે મૈત્રીયાદિ ભાવોથી ગર્ભિત જ હોય. આ શું કહે? ચતુર્થ ગુણ ચોથા ગુણસ્થાનકમાં કે સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ કર્યા પછી એ જીવમાં ક્ષમા આદિ ભાવ હોય છે. એનામાં ક્ષમા હોય, માર્દવ હોય, આર્જવ હોય, સંતોષ હોય, સત્ય હોય, શૌચ હોય, આ બધા ગુણો હોય એનામાં. તો આ બધા ગુણોને કારણે જો ક્ષમા ગુણ જે છે ને, એક જ એવો ગુણ છે કે જેને કારણે તમારામાં મૈત્રી ભાવ આવે છે. તમારો કોઈ દુશ્મન જ નથી ત્યાં. તો ચતુર્થ ગુણસ્થાન કે અનંતાનુબંધના ક્ષોપશમજન્ય. હવે આ અનંતાનુબંધનો ક્ષોપશમજન્ય કેમ કીધું? અનંતાનુબંધી એ ચારિત્ર મોહનીનો પ્રકાર છે. હમણાં જેમ કીધું ને કે 70 કોડાકોડીની દર્શન મોહનીની પ્રકૃતિ છે, એ આપણને ઊંધી માન્યતા કરાવે છે. અને ચારિત્ર મોહનીય કર્મ જે છે આપણને ઊંધું આચરણ કરાવે છે. ઊંધી માન્યતા પ્રમાણે ઊંધું આચરણ જે કરે છે એની અંદર અનંતાનું. તો અનંતાનુબંધ એટલે શું? કે જેનો અનુબંધ, જો આપણે કંઈક ક્રિયા કરીએ ને એટલે એનો બંધ પડે કર્મનો. કોઈ પણ ક્રિયા તમે કરો, મન વચન કાયાની, મન વચન અને કાયાની, એ ત્રણની કોઈ પણ ક્રિયા કરો એટલે કર્મ બંધ પડે. બંધથી ડરવું નહીં, એ તો ચાલુ જ રહેવાનું છે. પણ એમાં તમારો ભાવ જોડાય ને તો એનો અનુબંધ પડે. અનુબંધ એટલે શું? બંધની પાછળ જે બંધ પડ્યો ને એ, બંધની પાછળ બીજો બંધ પડે ને એને અનુબંધ કહેવાય. હવે એ અનુબંધ, બંધની પાછળ પડેલો અનુબંધ, બંધની પાછળ પડેલો બંધ એ અનંત કાળ સુધી રહે એવો ક્યારે બને? કે જ્યારે તમે તીવ્ર ભાવ કરો ત્યારે. હા, આ તમે ક્રોધનો કોઈ તમારે કંઈક કીધું, તમને ગુસ્સો આવ્યો, ચાલો તમે એક વખત એને ગુસ્સો કરી દીધો, પછી તમને પસ્તાવો થયો, તમે એને માફી માંગી લીધી, બંધ પૂરો થઈ ગયો, નો પ્રોબ્લેમ, એ બંધ છૂટી પડી જાય. પણ તમે ક્રોધ તો કર્યો, ગુસ્સો તો કર્યો, પણ પાછો એને તમે રેશનલાઇઝ કરો, જસ્ટિફાય કરો, અને તમે ગોખ્યા કરો ને ઘૂંટ્યા કરો, અને એને માફી તો આપવાની એક બાજુ રહી, પણ તમે એમ જ કહ્યું કે લાગનો જ હતો, એને ન કર્યો હોત તો એને ખબર ના પડે, વગેરે વગેરે વગેરે. તમે ઘણા બધા તમારી પાસે એના એક્સક્યુઝીસ હોય છે. તો શું થશે ખબર છે? ગુસ્સો કર્યો અને બંધ પડ્યો, અને પછી જે તમે એને જસ્ટિફાય કર્યું, તમે એને રાચ્યા એની અંદર, એને કારણે અનુબંધ પડ્યો. હવે એ અનુબંધને તમે પસ્તાવો ના કર્યો, માફી ના માંગી 12 મહિના સુધી, તે અનંતાનુબંધી બને. તો અનંતકાળ સુધી તમારા આત્મા પર રહે. માટે આપણે ત્યાં સમસ્યા પ્રતિક્રમણનો આટલો મહિમા છે. આજે ઊંચું કરું જરા, એટલે નજીક. તો મને એમ લાગે છે મારે જોરથી બોલવું પડે છે. મને એવું લાગવા માંડ્યું. એટલે તો સમસ્યાનું પ્રતિક્રમણ આપણા માટે એટલા માટે અગત્યનું ગણ્યું છે. તમે બીજા પ્રતિક્રમણ કદાચ તમારાથી થાય તો કરવા જોઈએ, ન થાય તો પણ સંવત્સરી પ્રતિક્રમણ કર્યા વગર ક્યારેય પણ નહીં રહેવું. કારણ કે 12 મહિના દરમિયાન કંઈ પણ કોઈની સાથે કોઈ પણ તમને મનભેદ થયો, મતભેદ થયો, કે કંઈ બોલાચાલી થઈ, વગેરે વગેરે વગેરે, કોઈના દોષ થયા, અપરાધ થયા, બધાને યાદ કરીને માફી માંગો. નહીં તો એ અનુબંધ અનંત કાળ માટે બની જાય. અને ઓફકોર્સ ભાવથી તો કરવું જ પડે. ભાવથી ના કરો તો એનો કોઈ ઉપાય, એનો કોઈ અર્થ જ નથી. દેર ઇઝ નો મિનિંગ, અને દેર ઇઝ નો, એનો કોઈ લાભ જ નથી. અકર્ણ નિયમ હોવો જોઈએ. પાપ અકર્ણ નિયમ કહેવાય છે ને. સંમમ ગરિહા એટલે સમ્યક પ્રકારે ગરહા કરો તમે, પશ્ચાતાપ કરીને કે માફી માગીને, અને પછી એ પાપ ન કરવાનો તમને નિયમ હો, એમ કહે છે.
પાપ અકર્ણ નિયમ. આ હવે હું પાપ નહીં કરું, આ હું દોષ નહીં કરું, આ અપરાધ નહીં કરું. નહીં તો પછી ઓલા કુંભારના મિચ્છામી દુક્કડમ જેવું થાય. ખબર છે ને? કુંભાર માટલા ઘડે જાય છે અને એક છોકરો બેઠો બેઠો ટીખડી છે. માટલા જેવા ઘડે ને જેવા આમ આવે છે એટલે બેઠો બેઠો કાંકરી મારીને તોડ્યા કરે છે. અને પછી પેલો કુંભાર ગુસ્સે થાય એટલે મિચ્છામી દુક્કડમ. કુંભાર જેવું ગુસ્સે થાય એટલે મિચ્છામી દુક્કડમ રાઈટ. અને તોડ્યા કરે. કુંભારને થયું કે આને પાઠ ભણાવવો પડશે. એટલે શું કરે? કુંભાર પાસે ચક્ર હોય ને જે એના પર ઘડો ઘડતો હોય ને પછી દંડ હોય ને પાસે એ દંડથી ચક્ર ફેરવતો હોય. લીધો દંડ હાથમાં, છોકરાને મારે છે, ઓલો રાડ પાડે છે એટલે મિચ્છામી દુક્કડમ. વળી પાછો મારે છે એનો રાડ પાડે, મિચ્છામી દુક્કડમ. આવો મિચ્છામી દુક્કડમ આપણને આવવું જોઈએ. મારું તો મિચ્છામી દુક્કડમ એવું હોય કે મિચ્છામી દુક્કડમ કહેતા પછી ફરીવાર હું ના કરું. જે અપરાધ મેં કર્યો કોઈનો કે દોષ કોઈનો કર્યો એ ફરીવાર હું ના કરું તો જ મિચ્છામી દુક્કડમ. એટલે પ્રાયશ્ચિત કરીએ ને આપણે, એ પ્રાયશ્ચિત સફળ ક્યારે થાય છે? જો એના આપણે પ્રત્યાખ્યાન લઈએ તો. કોઈ પણ પ્રાયશ્ચિત પ્રત્યાખ્યાન વગર સફળ નથી. પ્રત્યાખ્યાન એટલે પછાણ, નિયમ. પ્રાયશ્ચિત કર્યું તમે, પછી ફરી એ પાપ તમે કર્યા કરો તો એનો કોઈ ફાયદો તમને નથી. નહીં, આ પાપ મારાથી હવે ન થાય એની જાગૃતિ રાખીશું, એનું નામ પ્રત્યાખ્યાન. તો કોઈ પણ પ્રાયશ્ચિતનું પ્રત્યાખ્યાન કરીએ આપણે તો એ આપણને લાભ કરે છે. તો અનંતાનુબંધીના ક્ષપક્ષમ જન્ય એટલે અત્યારે આપણા માટે આ કાળની અંદર આ ક્ષેત્રમાં આપણું સંકિત ક્ષપક્ષમવાળું છે, એટલે કંઈક દોષવાળું છે. તો અનંતાનુબંધીનો ક્ષપક્ષમ થયો છે અને એના કારણે આપણું ચોથું ગુણસ્થાન કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. પણ એ અનંતાનુબંધીનો સર્વતા નાશ નથી કર્યો. આપણે સત્તામાં પડ્યું છે એટલે ક્યારેક ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવે છે એટલે આપણા સંકેતને દોષિત કરે છે. એટલે આપણું જે ક્ષપક્ષમજન્ય છે એના કારણે આ જે શાંત એટલે ક્ષમા આદિ ભાવો જે છે ને તે ભાવોની અંદર મૈત્રી આદિ ભાવો હોય જ છે. પણ આપણે માની લેવાનું કે એ આપણે એના માટે સતત જાગૃત રહેવું પડે, કારણ કે મૂળમાંથી ગયું નથી. સમજાય? સત્તામાં અનંતાનુબંધી પડ્યું છે જે, અને સત્તામાં પડ્યું છે એટલે ક્યારેક ઉદયમાં આવી શકે, માટે સતત જાગૃતિ રાખવી પડે. એટલે ક્ષપક્ષમ સંકિતવાળો જીવ વધુ દુઃખી હોય. દુઃખી કઈ અપેક્ષાએ કે મને દોષ નથી જોઈતો, એ દોષનું એને ભાન હોય. એટલે દોષ ન કરવો એની એને સતત જાગૃતિ હોય. અને સતત જાગૃતિને કારણે એ મૈત્રીનો ભાવ એને જાગૃત હોય મનની અંદર. એટલે ક્ષમા આપતો હોય પણ ક્ષમાની સાથે સાથે એને મનની અંદર એ ભાવ કે આ ક્ષમા મારી દોષિત ન થાય, કોઈ સ્વાર્થી પ્રણાને લીધે મારી ક્ષમા ના હો. આ બધા ઘણા ભાવો એમાં હોય. એટલે મૈત્રી આદિ ભાવ સહિત એની આ ક્ષમા વગેરે હોય, કારણ કે એનો સંકિત અથવા સમ્યક દર્શન એ ક્ષપક્ષમવાળું છે. માટે ના, એને ફેરવી શકે છે, પણ ઉદયમાં ન આવે એની જાગૃતિ રાખવી પડે એને. વધારે માની લો કે સત્તામાં પડ્યું છે અનંતાનુબંધી, બરાબર, મિથ્યાત્વ પણ ઉદયમાં પડ્યું, સત્તામાં પડ્યું છે, અને જો ધ્યાન ના રાખી અને કષાયનો ભાવ કરી દે અને તીવ્ર કષાય જો થઈ જાય તો ઉદયમાં આવી ગયું, તો એને સંકિતમાંથી એને વમી જાય. સતત જાગૃતિ જોઈએ એના માટે. મૈત્રી ભાવો મોહાદિના પ્રતિપક્ષભૂત હોવાથી તેની ભાવના વિના અંતરંગ શત્રુ એવા કષાયોનો વિલય અસંભવિત છે. આપણે એમ જ વાત કરીએ. શું કહે છે ત્યાં? મૈત્રી આદિ ભાવો જે જીવનું મોહનીય કર્મ કંઈક દબાણું હોય, જે જીવનું મોહનીય કર્મ કંઈક મંદ પડ્યું હોય એના હૃદયમાં જ મૈત્રીનો ભાવ જાગે છે. એટલે મૈત્રીનો ભાવ જાગવો અને મિથ્યાત્વ મોહનીનો ભાવ હોવો એ બે પ્રતિપક્ષી છે.
આ હોય તો આ ન હોય. બોથ આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તો જેનું મોહનીય કર્મ પ્રબળ હોય એના હૃદયની અંદર મૈત્રીનો ભાવ ન હોય, અને જેના હૃદયમાં મૈત્રીનો ભાવ પ્રબળ હોય એને મોહનીય કર્મ ના હોય. અરે મોહનીય કર્મ બંધ હોય, મોહનીયનો પ્રભાવ ઓછો હોય. તો તેની ભાવના વિના અંતરંગ શત્રુ એવા કષાયોનો વિલય થયો અસંભવિત છે. માટે અંદરના અંતરંગ શત્રુઓ જે કષાયો વગેરે ક્રોધ, માન, માયા, લોભ એનો એ નાશ કરી શકતો નથી અથવા તેને દબાવી શકતો નથી. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માને સ્પર્શતા સમ્યક્ત્વને વરબોધિ કહે છે. વર એટલે ઉત્તમ, વરરાજા. એ વખતે બધું જ એના માટે બધા કરે ને, સમાજ, કુટુંબ. વરરાજા માટે બધું હોય ને. એ વર કેમ કીધું એને? ઉત્તમ તે વખતે હોય. હે, એનું બધું જ ઉત્તમ હોય ત્યારે, એટલે એને વરરાજા કહેવાય. એમ બોધિ તીર્થંકર પરમાત્માની વરબોધિ કહેવાય. બોધિ એટલે ખ્યાલ ને, એમનું સમ્યક્ત્વ. ભગવાનનું સમ્યક્ત્વ વરબોધિ કહેવાય, ઉત્તમ. જીને વર કહીએ છીએ આપણે. જીનોમાં પણ વર એટલે ઉત્તમ પરમાત્મા. જીન તો કોને કહેવાય? કે જેને રાગદેવ જીત્યા એ જીન કહેવાય. દરેક કેવડી જીન કહેવાય, પણ બધા કેવડી તીર્થંકર ના કહેવાય. બધા કેવડીના વરબોધિ ના હોય. બધા કેવડીના બધાને કહીને જીનવર ના કહેવાય. જીનવર તો માત્ર તીર્થંકર પરમાત્માને જ કહેવાય, કારણ કે એમનું બૌદ્ધિ, એમનું જીનત્વ એ ઉત્તમ હોય. તેમાં જે વર શબ્દ છે તે સર્વ જીવો સાથે સંબંધ ધરાવે છે. કઈ રીતે? સર્વ જીવો સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે? કારણ કે એમણે તીર્થંકર નામ કર્મ જે બાંધ્યું છે ને, એ કઈ રીતે બાંધ્યું છે એમણે? આગલા ત્રીજા ભવે શું ભાવના ભાવી હતી? સવી જીવ કરું શાસન રસે. કીધું કે જગતના સર્વ જીવો સુખી થાવ. એના કારણે જે તીર્થંકર નામ કર્મ બાંધ્યો એને કારણે એ જીને વર કહેવાના, અને એમનું સમ્યક્ત્વ પણ વર બોધિ કહેવાનું. માટે વર શબ્દ ઇઝ લિંક્ડ વિથ સમગ્ર જીવ સૃષ્ટિ. ખ્યાલ આવે? શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય એ મૈત્રાદિના કાર્ય છે, લક્ષણ છે. સમ્યક્ત્વના લક્ષણ છે. અને સમ્યક્ત્વ, જો સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ, આ બહુ અગત્યનું છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ એ જ જીવને થાય કે જે જીવે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ રાખ્યો હોય એને જ. કોઈ પણ એક જીવ પ્રત્યે જ્યારે કોઈ પણ જીવને મૈત્રીનો ભાવ ન હોય એ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ શકે. ચારે ચાર ભાવના સાથે જ હોય. મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને પ્રમોદ, ચારે ચાર ભાવના એક સાથે જ હોય. મૈત્રીની સાથે જ લાગેલા છે. હા, મૈત્રી આદિ. એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ચારે ચાર ભાવના એક સાથે હોય. જેને મૈત્રી હોય એનામાં પ્રમોદ હોય, એને કરુણા પણ હોય અને એને માધ્યસ્થ ભાવ પણ હોય. પ્રમોદ એટલે કોઈના પણ ગુણ જોઈ અને આપણે આનંદિત થવું, એને પ્રમોદ ભાવ રાખે. અનુમોદના આપણે નથી કહેતા, અનુમોદ. બંનેમાં મુદ ધાતુ છે. મુદ એટલે આનંદિત થવું, આપણે પ્રસન્ન થવું. આપણે કોઈના જ ગુણ જોઈએ તો આપણે પ્રસન્ન થઈએ છીએ, શું થઈએ છીએ? રાઈટ? દેખાતા જ નહીં, નોટ ઓલવેઝ. અને અહીંયા તો એમ કહે છે કે દરેક વખતે દરેક જીવના જે પણ તમને ગુણ દેખાય એને ગુણ જોઈને પ્રમોદ ભાવના એટલે આનંદિત થાવ. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. તો નૃત્ય તો ક્યારે કરે? તમે આનંદથી, યુ ડાન્સ વિથ જોય, રાઈટ? એમ જ કહો ને, તમે આનંદમાં હો તો તમે, પ્રસન્નતા હો તો તમે નાચો ને. તો ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું, હૈયું માત્ર લિપ સર્વિસ નહીં, હૈયું મારું હૃદયથી, હૈયું મારું નૃત્ય કરે. મધ્યસ્થ એટલે ધારો કે તમે કોઈને કંઈક કીધું કે ભાઈ આ તું કર, અને તમે ઇગ્નોર કરે,
તમારું માને નહીં, ત્યારે ગુસ્સો નહીં કરવાનો, મધ્યસ્થ રહેવાનું. મારું બધા જ માને એવું થોડું લખી આપ્યું છે. હા હા, એવું બને તમારું સર્વોત્કૃષ્ટ પુણ્ય હોય તો તમારું બધા માને. બધા નથી માનતા એની પાછળ કારણ તો આ જ છે કે તમારું જ પુણ્ય એવું નથી. બોલો, તીર્થંકર પરમાત્માનું પુણ્ય કેટલું ઉત્કૃષ્ટ, બરાબર, સર્વોત્કૃષ્ટ. તીર્થંકર પરમાત્માનું પુણ્ય સર્વોત્કૃષ્ટ, છતાં પણ એમનું કીધું ગોશાળો પણ નહોતો માન્યો, જમાલી પણ નહોતો માન્યો ખરે. અને ઓલો ઓલો હાલી ભાગી ગયો હતો. રાઈટ, આટલું ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી તીર્થંકર પરમાત્મા, બરાબર. હવે એનું આ 3 જણાએ માન્યું નહીં, બને કે નહીં? અને આપણે એમ કયા મોઢે આપણે કહીએ છીએ કે મારું તમારે બધાએ માનવું જ જોઈએ. ચાલો, તમારું શરીર માને જ તમારું કીધું? હા, તમારું શરીર તો તમારી સૌથી નજીક છે ને. તમે જેને તમારું પોતાનું ગણ્યું છે. મન તો નથી માનતું, મન તો છે જ અવળચંડું, પણ શરીર કે જેને તમે એમ કહો છો કે હું તને બધું જે તું કે આપું છું, તને જે ખાવા જોઈએ આપું, જે તને પહેરવા જોઈએ આપું, જે ટાપટીપ જોઈએ આપું, તને બધી રીતે સગવડતા કરી આપું. હા, અને માને છે આપણું કીધું નથી માને? તો બીજા જણો આપણું કીધું માને એવો આપણો આગ્રહ કેમ રાખી શકીએ? શું કામ રાખીએ છીએ આપણો આગ્રહ? દુઃખી થવા? જે અપેક્ષા રાખીએ તો દુઃખી થવાના છીએ. શમ અને બીજો પ્રશમ કેમ પણ કહે છે ને, પ્રશમન એટલે કષાયનો ઉપશમ. ક્રોધ, માન, માયા, લોભ એ 4 મુખ્ય કષાય છે. આત્મિક ગુણોના રસકસનું સતત શોષણ આ કષાયો કરતા હોય છે, અને છતાંય આપણે કરતા હોઈએ છીએ. જીવ મૈત્રીના મૂળમાં અંગારા રૂપ આ કષાયોને ઉપશમાવવા માટે જીન ભક્તિ એ સૌથી બળવાન સાધન છે. રાઈટ, આવ્યું? પ્રભુ ભક્તિ આવી. અરે કલાપુરુષને મારા સાથે એમ જ કહે કે જીવનની અંદર પ્રભુ ભક્તિ અને વિશ્વ મૈત્રી અથવા જીવ મૈત્રી, જીવ મૈત્રી અને જીન ભક્તિ આ 2 જ મોક્ષ માટે જરૂરી છે. બીજું ત્રીજું કોઈ કારણ તમને જોઈએ નહીં. વિશ્વ મૈત્રી, જીવ મૈત્રી અને પ્રભુ ભક્તિ, આ 2 તમે કરો અને તમને મોક્ષ ના મળે એવું બને જ નહીં. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ બંનેમાં અહમ ઓગળે છે આપણું. રાઈટ, બંનેમાં અહમ આપણું ઓગળે છે. અને અહમ ઓગળે, જ્યારે અહમ આપણું ઓગળે તો આપણે સાચું અહમ પ્રાપ્ત કરી શકીએ. જો રાગ અને દ્વેષ એ બંને દોષોનો સમૂળ ઉચ્છેદ કરવાની અપ્રતિમ શક્તિ જીન ભક્તિના પ્રભાવે આત્મામાં જાગે છે. વિતરાગની ઉપાસના કરો તો તમે વિતરાગ બનો કે નહીં? જેની ઉપાસના કરો એના જેવા બનો ને. ભક્તમનમાં શું કહે છે? શું કહે છે? નાત્યદ્ભુતમ ભુવન ભૂષણ ભૂતનાથ. પ્રભુ બીજા લોકો તો ની સેવા કરીએ ને આપણે તો બહુ તો ધનવાન તમને બનાવે. કોઈ શેઠની સેવા કરે તો ધનવાન બનાવે, પણ તમે તો એવા સ્વામી છો કે તમે તમારી સેવા કરનારને તમારા જેવા બનાવો છો. છે કોઈ દુનિયામાં એવું કોઈ? ચાલો, તમે કોઈ પણ દેવનું કે કોઈ પણ ચક્રવર્તીનું કે કોઈ પણ આપણે વાસુદેવનું કે એ બધા પદ માટે તમે એની સેવા કરો તો એ પોતાનું પદ આપે છે? ચક્રવર્તીની સેવા કરો તમે, ચક્રવર્તીનું પદ બહુ તો ધનથી તમને નાલ કરી દે. કોઈ પણ દેવની તમે પૂજા કરો, ભક્તિ કરો, તે પોતાનું દેવપદ જે છે, પોતાનું જે પદ એ આપશે તમને. અને આ સ્વામી કેવા છે?
તમે એમની ભક્તિ કરો તમને એમના જેવા બનાવી દે. બનાવી દે કયો? ના પણ લાઈક સિદ્ધ ભગવાન તો આપણને જોવે છે, આપણા પર કૃપા છે એમને, પણ આમ હેલ્પ નહીં કરી શકે ને ડાયરેક્ટ. કેમ ના કરી શકે? આઈ મીન જબ દેવ જેમ આવે આપણે એને કંઈ કરી આપે, લાઈક હેલ્પ કરે. અચ્છા મારી વાત એક સાંભળ. સાંભળે આજે કોલંબસમાં તમે રહ્યો છો ને, અમે એલએમ રહીએ છીએ. માનો કોઈ ત્યાંથી આવે છે મારી પાસે કે તમે તો કોલંબસ વારે વારે જાઓ છો, તમને બધા ઘણા લોકો ઓળખતા હશે. તો હું કહું કે મને ઘણા બધા ઓળખે, મારે કોલંબસ જવું છે તો મને આટલી મદદની જરૂર છે, તો હું શું કરું? હું તો ત્યાં બેઠો છું ને, હું આવીને તો કંઈ હેલ્પ નથી કરી શકવાનું, બરાબર? તો હું શું કરું? ત્યાં મારું નામ લેજે, નિખિલભાઈ છે, રાકેશ છે, ભલા શૈલેષભાઈ છે, હિના છે, બધા છે. કહું ને કે મારું નામ લેજે, બધા ઓળખે જ મને, તારું કામ થઈ જશે. પછી માણસ આવે અહીંયા અને તમને મળે અને કે હું ગિરીશભાઈને મને કીધું છે તો તમે કરી આપો કે ને કામ? હે, હું તો આવ્યો નથી તો કામ કેવું નથી થયું? મેં કર્યું કામ? બોલો, મારું નામ લીધું અને એનું કામ થયું. થયું કે નહીં? આપણે જૂના જમાનામાં આમ પરદેશ બહુ નહોતા જતા લોકો, આપણે તો મુંબઈ પરદેશ ગણાતું હતું. તો મુંબઈમાં કેવી રીતે બધા લોકો આવેલા પહેલાં? કોઈ એમનું રહેતું હોય ચિઠ્ઠી લખી આપે કે જા નહીં, તો એને ત્યાં લાગી જાય. થતું કે નહીં? હું ક્યાં ના પાડું પણ સિદ્ધ જ છે, પણ એમનું નામ છે. હું ત્યાં બેઠો છું તો ત્યાંથી એક ડગલું આગળ ખસવાનું નથી ને અહીંયા કોલંબસ તરફ, રાઈટ? ત્યાં જ બેઠો રહેવાનું છે ને. પણ મારું નામ ખાલી હું તો ચિઠ્ઠી બી નથી લખતું. હા, કોની હેલ્પથી મને કે? નહીં, કોની હેલ્પથી? કોની હેલ્પથી કે? મારા નામની હેલ્પથી કે નહીં? અચ્છા, મારું નામ ના લીધું હતું ને આવ્યો હતો કોણ ઓળખે અહીંયા? તમારી પાસે આવે ને કે મને જરા હેલ્પ જોઈએ છે, હું કોઈને ઓળખતો નથી, તમે કે ભાઈ હાલતો હતા. પછી શું થયું? નામ થયું ને. હજી તો મેં નામ બી નથી આપ્યું, ચાલો. પણ તમે સામે પૂછો કે નહીં? પૂછો ને, ભાઈ એલેથી આવું છું તો કે ગિરીશભાઈ ઓળખો? હા, એમને તો ઓળખો છું. હા, કામ થઈ ગયું તમારું. તો શેનાથી કામ છે નથી કે મને નામથી કામ થયું ને. એમ પ્રભુનું નામ લ્યો તમે તો તમારું કામ થાય કે નહીં? ચાલો, બાધાઓ આવે તો એ આપણા કર્મોના રીતે એ બાધાઓ આવે. હા, પણ ભલે આવે. હા, બરાબર. હવે બીજું કે તમે જુઓ, કોઈ પણ વસ્તુને ચાર નિક્ષેપાથી આપણે સમજીએ છીએ, અને ચારે ચાર નિક્ષેપાને ચાર પર્યાય કહેવાય છે, અવસ્થા કહેવાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. બરાબર? તો આપણે ભગવાનનું નામ લઈએ છીએ ને, શું કામ લઈએ છીએ આપણે? ભગવાનનું નામ લેવાથી આપણે પવિત્ર બનીએ છીએ. ચાલો, કોઈ પણ વ્યક્તિ એવી હોય કે જેણે બહુ દુષ્ટ કર્મ કર્યા હોય, બહુ દુષ્ટ હોય વ્યક્તિ, આપણે વ્યવહારની વાત કરીએ છીએ, એનું સવારનો પણ તમે નામ લ્યો? હે, ન લ્યો ને? ખરું? કેમ નથી લેતા? અરે એવા મનહૂસનું નામ લેવાતું સવારના પણ આપણો દિવસ બગડે, કહે ને. તો દિવસ બગડે શેનાથી બગડે છે? એને નામ લેવાથી. તો નામનો પ્રભાવ છે ને એટલો, કારણ કે તમારા મનની નેગેટિવથી શરૂ થઈ ગઈ. સવારના અમારે ત્યાં અમારું મોસાળ સાયલા નામ ગામ સાંભળ્યું છે ને? નામ સાયલાનું નામ સાંભળ્યું છે ને? સુરેન્દ્રનગર બાજુ આપણે અમારું મોસાળ, રાઈટ? તો અમારે ત્યાં એમ કહેવાતું, અમે સાયલા ના બોલીએ, અમે સાયલા. જો સવારના પણ સાયલાના નામથી સાયલા બોલે ને તો આખો દિવસ ખાવા ના મળે.
અને ઘણાને થયું છે એવું. પૂછો, આ બધા સુરેન્દ્રનગરના છે, ખબર છે. એને ભગતનું ગામ કહેવાય. અમે ભગતના ગામના છે એમ કહીએ અમે, કારણ કે ત્યાં લાલજી ભગત થઈ ગયા. લાલજી ભગતની જગ્યા છે. રેશનિંગનો જમાનો તમને બધા યાદ બી નહીં હોય. રેશનિંગનો જમાનો હતો જ્યારે વર્લ્ડ વોર સેકન્ડ પછી, 45 પછી, 46, 47, 48, 52 સુધી રહ્યો. અડવાણી આવ્યા ને, અડવાણી નહીં, અડવાઈ પ્રધાન બન્યા હતા. એને રેશનિંગ કાઢ્યું હતું. તમે બધાને યાદ નહીં, તમે તો જન્મ્યા નહીં હોય તમે બધા. તો રેશનિંગના જમાનામાં અનાજની એટલી બધી તાણ હતી અને લોકોને રેશનિંગમાં જે અનાજ મળતું એટલું એના પર બહાર તો મળે જ નહીં. લાંબી લાઈનો લાગતી અનાજની દુકાનમાં, અને ક્યુપોન આપે, ક્યુપોન હોય તમારી એલી હોય, એનાથી તમારે મળે, એટલું જ મળે, એટલું જ મળે. એમ કપડાં પણ રેશનિંગમાં મળતા હતા, કાપડ. તમને બધા ખ્યાલ બી નથી. દેટ વોઝ દેટ ટાઈમ, રાઈટ. એ જમાનામાં લાલજી ભગતના મંદિરની અંદર ગાડાના ગાડા ભરીને અનાજ આવતું હતું. એનો પ્રભાવ હતો. તમે લાલજી ભગતનું નામ દે, તમે ભૂખ્યા ના જાઓ. તમે સાયલામાં કોઈ આવ્યો હોય ને, કોઈને બી ઓળખતા ના હોય, કાંઈ ઓળખવાની જરૂર નહીં. સીધો લાલજી ભગતની જગ્યામાં પહોંચી જાય મંદિરમાં, ત્યારે ખાવા મળી જાય. બેટા બોલો, નામનો પ્રભાવ. બરાબર, ભગવાનનું નામ લઈએ છીએ આપણે, શું કામ? કલ્યાણ થાય. માનીએ છે કે નહીં? સ્થાપના, અહીંયા શું ઉભા રહીને આરતી કરી કે નહીં? શું કામ અહીંયા આરતી કરી? અહીંયા ભગવાન છે? હા પાડે. હા, સ્થાપના રૂપે ભગવાન છે. એ પણ ભગવાનની પર્યાય છે. નામ પણ ભગવાનની પર્યાય છે, અવસ્થા છે ભગવાનની. સ્થાપના પણ. પછી દ્રવ્ય. તીર્થંકર પરમાત્મા બોલો, નૈસાના ભાવમાં ભગવાન હતા કે નહીં? વર્તી ખરું. મરીચીના ભાવમાં પણ ભરત મહારાજા, મરીચીનો ભાવ એટલે ત્રીજો ભાવ એમનો, ભગવાન મહાવીરનો. મરીચી એટલે ઋષભદેવ ભગવાનના પૌત્ર, ભરત ચક્રવર્તીના પુત્ર. તો ભરત ચક્રવર્તી, હવે બોલો, મરીચી એ વખતે સાધુ પણ નહોતા. એ તો સાધુ પણ છોડી દીધું હતું. ત્રિદંડી વેશ લીધો હતો ને, ખબર છે ને? મરીચી તરીકે ભગવાન મહાવીરનો જીવ હતો. ખ્યાલ છે? હા. તો ભરત ચક્રવર્તી મરીચીને બંધન કરે છે. બરાબર? શું કામ બંધન કરે છે? ભાવિ તીર્થંકર. ત્યારે તીર્થંકર હતા? નહોતા. ત્યારે તો સાધુ પણ નહોતા. બરાબર? અને ત્યારે તો ત્રિદંડ થઈને ફરતા હતા. અને 1 કરોડ કોડાકોડી સાગરો પણ તો એનો કાળ હતો અનંત. બરાબર? બરાબર ને? તો મરીચીના ભાવમાં ભરત ચક્રવર્તી એને બંધન કરે છે. કઈ અપેક્ષા છે ત્યાં? ભાવિ તીર્થંકર. એ દ્રવ્ય કહેવાય. અને પછી અત્યારે સિમંદર, તમે માલદી ક્ષેત્રમાં જાઓ, સિમંદર આદિ બીજા 20 તીર્થંકર છે, એ 20 તીર્થંકરના પાસે જાઓ તમે, તો તીર્થંકર સાક્ષાત છે ત્યાં. તે ભાવ તીર્થંકર છે. તો નિક્ષેપાત 4 ગણ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. 4 નિક્ષેપા ભગવાનના પોતાના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ એમને પર્યાય કહેવાય. અને એટલી જ અગત્યની, એટલી જ પૂજનીય છે કે નહીં? ખરું? તમે ભગવાનનું નામ હોય તો એનો પગ મૂકશો? ભગવાનની પ્રતિમાને તમે પગ અડાડશો? નહીં, કારણ કે તમે એટલી જ પૂજનીય છે. તો આ નિક્ષેપાથી પૂજનીય. તો એમના નામથી, હવે પોતે સાક્ષાત હોય તો પણ કંઈ નથી કરવાના તારું. અત્યારે ધારો કે સાક્ષાત પરમાત્મા અહીંયા હોય ને, તો એ તારું કલ્યાણ નથી કરવાનું તારું. શું થશે? તો પોતે સાક્ષાત હોય તો પણ તારું કંઈ ના કરી શકે. ખરું? તારા કલ્યાણની અંદર નિમિત્ત બને છે. સમજાણું? બરાબર? જો ક્યારેય પણ નિમિત્ત વગર કામ ન થાય. સમજાણું? આપણે આ દીવો કરીએ ને, દીવો, એ દીવાની જ્યોત જે છે, એ જ્યોત દીવામાંથી પ્રગટ થાય છે કે બહારથી આવે છે? જ્યોત તો દીવામાં છે ને, ખરું ને? જ્યોત તો દીવામાં છે ને.
નહીં તો તમે દિવાસળીથી તમે એને સળગાવો, પછી દિવાસળી પાછી લઈ લો તો દીવો બુઝાઈ જવો જોઈએ, જો બહારથી ગઈ હોય તો. સમજાયું દાખલો આપો છે? તો જ્યોત દેવામાં પડી છે ને, એને નિમિત્ત જોઈએ. તો નિમિત્ત મળ્યું તો જ્યોત પ્રગટ થઈ, એમ એને ઉપાદાન કહેવાય. આ જે જ્યોત પ્રગટ એને ઉપાદાન કહેવાય, અને દિવાસળીની કાંડી નિમિત્ત કહેવાય. તો તારામાં પડેલું કે દરેક જીવમાં પડેલું ઉપાદાન કાર્યાન્વિત, એટલે કાર્ય કરતું ક્યારે થાય કે જ્યારે નિમિત્ત મળે ત્યારે. તો ભગવાનનું નામ, ભગવાનની સ્થાપના, ભગવાન દ્રવ્ય તરીકે કે ભગવાન ભાવ તરીકે આપણા માટે નિમિત્ત રૂપ છે. આપણામાં કામ થાય છે જ્યારે, ત્યારે આ નિમિત્તથી કામ આપણા ઉપાદાનમાં થાય છે, પણ નિમિત્ત વગર કામ ના થાય. સમજાણું આટલું? આ ન સમજાય ને તો આપણે ભગવાન તો વિતરાગ થઈ ગયા, વિતરાગ થઈ ગયા, વિતરાગ રાગ દ્વેષ વગર આપણે કંઈ ના કરી શકે, આપણું કાંઈ ના કરી શકે. અરે બધું જ કરે. એક નામ કોકનું હોય એ જ કામ કરી શકતું હોય તો ભગવાનનું નામ કામ ના કરે? સમજાય છે કે શ્રદ્ધા બેસે છે આમાં? હા, શ્રદ્ધા બેસે છે ને? સમજાય તો ખરા, પણ સમજાય આમ અંદર બેસે છે. કેમ ભાઈ બંધ કર્યું? કેમ બંધ કર્યું? 9:30 થઈ ગયા? 70 થઈ ગયું? અચ્છા, સાલ પડી ગઈ નીચે. સમજાણું? જનરલી આપણે એવું માનીએ છીએ કે બીજા લોકો આપણા માટે ઘણું કરે છે, અથવા દેવ દેવી કરશે, પણ ભગવાન વિતરાગ છે એટલે જે રાગવાળા છે એ કરે છે, પણ જે વિતરાગ છે એ નથી કરતા. ના, એટલે એ પણ હા, એ બધું બરાબર, પણ એ ભલે ને વિતરાગ રહ્યા. હવે હું ત્યાં બેઠો બેઠો વિતરાગ જ છું ને આમ તો, કે અહીંયા ના આવું તો પછી વિતરાગ ના કહેવાય. ભાવિમાં તો થવાના જ ને. પણ એને હું ત્યાં બેઠો બેઠો કાંઈ જ કરતો નથી ને, તો એના જેવું જ થયું ને. અને છતાં કામ થઈ જાય છે. થાય છે કે નહીં? શું આપણા કોન્સેપ્ટમાં આ આવતું નથી. આપણે આને રિલેટ નથી કરી શકતા કે પ્રભુ આટલા, આપણને એક જ છે, પ્રભુ વિતરાગ છે. વિતરાગ છે તો કંઈ કંઈ કરે નહીં. રાગી જીવ હોય તો તમે ખુશ થયા, પ્રસન્ન થયા, ખુશ થયા, તમારું કામ કરી દે. પણ ભગવાન તો પ્રસન્ન જ હોય. કેમ પ્રસન્ન હોય? ભગવાન હંમેશા પ્રસન્ન કેમ હોય? કયો? બરાબર ને? મને કોઈ સારી વસ્તુ થાય કે હું પ્રસન્ન છું. હે આમ જ્યાં ગુલાબજાંબુ જુઓ તમે, મીઠાશ જુઓ તમે, એકદમ રાજી રાજી થઈ ગયા ને. બરાબર? કેમ? એટલે I think what રાકેશભાઈ was saying maybe કે આપણે like બધે જોઈએ કે like બધા દેવ દેવીઓને પૂજે કે કઈ માનતા રાખે કઈ મળે, બરાબર, they give kind of બરાબર, બરાબર, હોય બરાબર, માન્યતા. બરાબર, તો I don't know how that બરાબર. હું તને આ જ દાખલામાં ફરી વાર કહું. મેં બેઠા બેઠા ત્યાંથી ચિઠ્ઠી લખી આપી તને, એ તો નામ જ દીધું મારું. બરાબર. હવે તું અહીંયા દેવ દેવી બનીને કામ કરી દીધું લઈને. કેમ? શું ફરક છે? કયો મને. હા, લાગે છે ફરક કઈ? જો that's exactly that is my point. This is the exact point I am trying to get at. કે તમે આજે દેવદેવીની પૂજા કરો, બરાબર, એના કરતાં હું તેમ કહું કે ચાલો તમને કોઈ વ્યક્તિ પ્રત્યે માનો, તમારો કોઈ મિત્ર હોય માનો, અને તમને ખૂબ માન છે એના પ્રત્યે, બરાબર, તો એનો કોઈ સંબંધી હોય, તમારા કોઈ મિત્રનો કોઈ બીજો સંબંધી હોય, એને કંઈક કામ પડ્યું હોય, રાઈટ, તો તમારી પાસે આવે અને કંઈક હું ભાઈ ફલાણાનો સંબંધી છું અને એ તમારો મિત્ર છે, તો તમને એમ થાય કે આ મારા મિત્રનો કોઈ સંબંધી છે તો એને કંઈ તકલીફ હોય તો એને હેલ્પ કરું, થાય કે નહીં?
અથવા એને પોતાના સંબંધીને એમ કે ભાઈ આ તમારો મિત્ર જે છે એ આ કામ કરી શકે એવા છે, તો તમે શું કહેશો કે ભાઈ આનો સંબંધી છે તો મારે એને હેલ્પ કરવી જોઈએ. એમ જ્યારે તમે ભગવાનની પ્રાર્થના કરો ને ત્યારે તમે ભગવાનના ભક્ત બન્યા, બરાબર. અને હું ભગવાનનો ભક્ત હોઉં તો તમે પ્રાર્થના કરતા હો જ્યારે ત્યારે તમે એમ કહેતો ને કે ભાઈ મને આ તકલીફ છે, આ તકલીફ છે, પ્રાર્થના બીજું કહો તકલીફ જ કહો ને નહીં. તો હું બેઠો બેઠો સાંભળતો તો મારા ભગવાનનો આ ભક્ત છે, જેનો હું ભક્ત છું, તો મારે એને હેલ્પ કરવું જોઈએ. તો હું ભગવાનને રાહ જોઉં કે ભગવાન મને કહે પછી હું કરું. સમજાણું આ વાત? એમ દેવદેવીઓ આપણા કરતાં વધારે જ્ઞાની છે, અવધિ જ્ઞાન છે ને એમને, અને એ બધા ભગવાનના ભક્ત છે, બધા સમ્યક દ્રષ્ટિ છે, ખરું. તો આજે ધર્ણેન્દ્ર હોય કે પદ્માવતી હોય કે બીજા ત્રીજા દેવ ચક્રેશ્વરી કે વગેરે આ બધી દેવદેવીઓ હોય એ ભગવાનના ભક્ત છે. તમે ભગવાનની ભક્તિ કરો તો એને ખબર છે કે આ બી મારા ભગવાનનો ભક્ત છે, તો એને કંઈ તકલીફ આવે તો હું એને મદદ કરું. બોલો, વિતરાગતાની ક્યાં વાત જ આવી અહીંયા? સમજાણું? આ બીજી રીતે હવે તમને મદદ ક્યારે થાય છે એ પણ તમને કહું. તમને મદદ ત્યારે જ થાય કે જ્યારે તમારો પુણ્યનો ઉદય હોય ત્યારે જ. આજે કોઈ રોગ થયો આપણને તો રોગની અંદર આપણે ઔષધ અને બીજી ટ્રીટમેન્ટ કરતા હોય છે. હવે ટ્રીટમેન્ટ જો ના કરીએ તો બધા ડૉક્ટરોના ધંધા ચાલે નહીં, ખરું. પણ એ ટ્રીટમેન્ટ આપણને ક્યારે લાગુ પડે છે? આપણા પુણ્યનો ઉદય હોય અને અશાતાનો ઉદય સંવાનો હોય ત્યારે આપણને એ મદદ કરે છે, ખરું. એને નિમિત્તરૂપ બને છે, બરાબર. તો એવી જ રીતે કોઈ પણ દેવદેવીઓ આપણને મદદ ક્યારે કરી શકે? જ્યારે આપણી નિર્મળતા થઈ હોય ત્યારે, આપણા ભાવોની અંદર નિર્મળતા થાય. આપણા ભાવોમાં નિર્મળતા થાય એનો અર્થ શું? આપણામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ ભાવો જાગ્યા હોય, આપણા ગુણો પ્રગટ થયા હોય તો શું બને કે આપણા દોષો બંધ થાય, ઉપશમ આવે, અને આપણા મોહનીય કર્મો દબાય, એટલે આપણા અશુભ દબાય, અશુભ જાય, શુભ પ્રગટ થાય. તો આપણું કોઈ પણ અશુભને કારણે કંઈ આપણું દુઃખ હોય કે દર્દ હોય એ જાય અને આપણામાં પુણ્યનો ઉદય આવે તો આપણને જે કોઈ મદદ કરતા હોય નિમિત્તરૂપ બને છે. આ સાયન્સ સમજાય છે, વિજ્ઞાન? પુણ્યનો જો હોય તો પછી નિમિત્ત તો નિમિત્તની શું જરૂરત, શું કામ છે? એટલે જો દુખતો હોય તો દવા નહીં લો તો પણ જો શાતા વેદના આવશે તો ઓટોમેટિક. હા, એમાં એવું છે કે તમે એવું જ કર્મ બાંધ્યું છે અશાતાનું કે જેની અંદર એ અશાતાને દૂર થવામાં કોઈક નિમિત્તની જરૂર છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ આ 5 છે ને એ કર્મ બંધના પણ નિમિત્ત છે અને કર્મના નિર્જરામાં પણ નિમિત્ત છે. આજે માનો કે તમે શરદી છે, અહીંયા ઠંડી હોય અને તમે જો ધ્યાન ના રાખો તો ઓબ્વિયસલી છે તમને એ ઋતુનો, કાળની અને ક્ષેત્રની અસર થવાની છે. તમે એ વખતે એમ ન કહી શકો કે મારા અશુભનો ઉદય, અશાતાનો ઉદય છે, નહીં હોય તો મને કંઈ નહીં થાય. હા, પ્રાય એમ થવાનું. પણ તમે શું કરો? યુ આર ઇન્વાઇટિંગ દેટ મીન્સ કે તમારું હવે જે અશુભ કર્મ ઉદયમાં આવવાનું છે ને એના માટે આ નિમિત્ત બને છે, ક્ષેત્ર અને કાળ અને દ્રવ્ય. કોઈ વાયરસ છે માનો બધાને અસર નથી કરતો, કોકને અસર કરે, કોક નથી કરતો. કેમ એમ બને? વાયરસ તો સરખો છે ને, પણ તમારી ઇમ્યુન સિસ્ટમ, ડૉક્ટર એમ કહેશે કે તમારી ઇમ્યુન સિસ્ટમ જરા ડિપ્રેસ હોય તો તમને અસર કરે. અરે ભાઈ, એ તો અશાતા વેદનાનો ઉદય એવી રીતે આવવાનો છે કે જેમાં તમારી ઇમ્યુન સિસ્ટમ ઇઝ ગોઈંગ ટુ બી ડિપ્રેસ્ડ એન્ડ આ પ્રકારે તમારો વાયરસ તમને અસર કરવાનો છે. સો એ નૈમિત્તિક સંબંધ છે એવો દરેક કર્મના ઉદયમાં અને દરેક કર્મના નિર્જરામાં. તો બરાબર છે. તમને દ્રવ્યથી એ દ્રવ્ય, કાળ, ભાવ ને ભાવ એ બધું આવશે અંદર. કહેવાનો મતલબ એ છે અહીંયા કે આજે તમે જો
તમારા અભિપ્રાયની અંદર તમારી માન્યતામાં એમ થઈ જાય કે અમે ટાયલોનોલ લીધી અને મારું માથું ઉતર્યું, એવું કનેક્શન તમે કરો તો ત્યાં એ અભિપ્રાય ખોટો છે. તમે એમ કહો કે આ ટાયલોનોલના નિમિત્તથી મારું અશાતા વેદનીય કર્મ દૂર થયું નિમિત્તથી, તો બરાબર છે. પણ you cannot take it to the other extreme and say કે અશાતાનો જો થવાનું હશે તો થશે, I'm not going to take Tylenol. થઈ શકે, તમારામાં એની તાકાત જોઈએ. તો તમે શું કરો છો ત્યારે એ બી તમને કહું. જો તમારું અશુભ એવું અશાતા વેદનીય કર્મ ઉદયમાં છે ખરું, કોઈ પણ અશાતા વેદનીય કર્મને અથવા કોઈ પણ કર્મને, એમાં ખાસ કરીને અઘાતી કર્મને તોડવા માટે ક્ષમતા, બરાબર. ક્ષમતાથી શું થાય, તમે ક્ષમતા રાખો, તમારામાં બળ પ્રગટે છે ક્ષમતાનું. એ બળને કારણે તમે એ અશુભની અંદર સંક્રમણ કરો છો, અને એ સંક્રમણને કારણે, સંક્રમણ એટલે ફેરફાર કરો છો, એ સંક્રમણને કારણે એ અશુભ સંક્રમણ થઈ અને શુભ બને છે, અને શુભનો ઉદય આવે છે, તમારો દૂર થઈ ગયો. તો તમે કોઈ નિમિત્તે કોઈ દવા ન લીધી, તમારે હા રાઈટ એક્ઝેક્ટલી. પણ કહેવાનું શું છે, તમારામાં એટલી ક્ષમતા અને એટલી તાકાત જોઈએ કે તમે આવી ક્ષમતાથી રહી શકો. જો હું તમે એક દાખલો આપું, એક ભાઈ છે જે ઈડરની અંદર સાધના કરે છે અને સાક્ષી ભાવની સાધના ઘણી સારી કરી છે, યોગેશભાઈ, રાઈટ. ગઈ વખતે દાખલો આપ્યો હશે તમને. એમને એપેન્ડિક્સનું દર્દ ઉપડ્યું, દુખાવો. હવે કિડની સ્ટોનનો દુખાવો પડ્યો. તમને ખબર કિડની સ્ટોનનો દુખાવો બહુ જોરદાર હોય. 3 દિવસ સુધી એમણે સાક્ષી ભાવમાં રહ્યા, 3 દિવસ સુધી પોતાની સાધનાના બળે સહન કર્યું, જરા વિચલિત નથી. 4થે દિવસે ડૉક્ટર પાસે જઈ અને એની જે ઉપાય થતો હતો કે સર્જરી કરાવી કે વોટેવર કર્યું. તો બેન પૂછે છે એમને, બેનના ખાસ છે ઓળખીતા, ઘણી વખત જાય છે. બેને પૂછ્યું કે તમે 3 દિવસ સુધી સહન કર્યું અને પછી કેમ? તો કે 3 દિવસ સુધી મારી ક્ષમતા રહી, 3 દિવસ સુધી હું સહન કરી શક્યો અને મારી ક્ષમતા પણ રહી. 4થે દિવસે મને એમ લાગ્યું કે મારી ક્ષમતા નહીં રહી શકે, ટકશે નહીં, એટલે મેં ઉપાય કર્યો. કદાચ એવું બને કે કદાચ એમને એવી ક્ષમતા અને ક્ષમતા રહી હોત લાંબો સમય, તો કદાચ એ પોતે બી કિડની સ્ટોન હતો, પાસ થઈ ગયો હોત, તો દુખાવો મટી ગયો હોત. પણ એટલું ના થઈ શક્યું, કારણ કે આપણું બળ એટલું બધું નથી. આપણું બળ મુનિ જેટલું બળ ના હોય. એમાં પણ આપણને ક્ષમતા હોય, બીકોઝ આપણે 1-2 કરીને પછી ઘણી વાર આપણાથી નથી થતું. તો ઇટ્સ ધ સેમ થિંગ, વી ગિવ અપ, લાઈક ઇટ્સ ધ સેમ થિંગ ફોર પેઇન ઓલ્સો. એક્ઝેક્ટલી સેમ થિંગ. પછી વિદ્યાસાગર મહારાજ સાહેબનો દાખલો આપ્યો તમને યાદ હોય તો, રાઈટ. એના લીધે એમને ઔષધ, એમને તાવ આવતો હતો, દિગંબર મુનિ છે તો તાવ આવતો હતો અને એમને હંમેશા ઊભા ભિક્ષા લેવાની હોય અને કરપાત્રી હાથમાં જ લેવાની હોય. ઊભા જો ન લઈ શકે તો લે જ નહીં. હવે તાવ આવતો તો ઊભા નહોતા રહી શકતા, એટલી અશક્તિ આવી ગઈ હતી. તો શિષ્યો કે અમે તમને ઊભા રાખીએ પકડીને, તમે લે, ના પાડી વિદ્યાસાગર મહારાજ સાહેબે કે નહીં. 3 દિવસ સુધી આહાર અને જળ, આહાર અને પાણી, કારણ કે તો પાણી બી ના રહે, એક જ વખત પાણી હોય, કાંઈ પણ લીધા વગર પડ્યા રહ્યા. 4થે દિવસે તાવ ઉતર્યો, જરાક કળ વળી, પોતે ઊભા રહી શકે એવા થયા, ઊભા રહી થોડુંક વાપર્યું, પછી ધીમે ધીમે. પણ એ મુનિ કરી શકે, આપણે ના કરી શકીએ. મૂળમાં આપણે ટ્રીટમેન્ટ લેવાની છે આપણી ક્ષમતાને ટકાવવા માટે, સારા થવા માટે નહીં. એક કચ્છની અંદર એક બનાવ બન્યો હતો. એક ભાઈ અનશન કરેલું, સનલેખલા લીધેલી, પછી થોડો વખત તો બહુ વાંધો ના આવ્યો, પછી નહીં રહેવાનું અને રાડો પાડવા માંડ્યા અને પાણીની તરસ એટલી બધી કે શી કુડ નોટ. અને આ બધાને તો એમ કહેતો પચકાણ લીધા છે સનલેખના, તો બધા શું કરવું એને અવઢવમાં પડી ગયા કે અને કોઈ આપે નહીં પાણી,
બધા પરિવારોને બધા 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 અને એમ કે તો એમ કે પચકારનો ભંગ થાય, પચકારનો ભંગ થાય, પચકારનો ભંગ થાય, દોષ થાય, દોષ થાય, દોષ થાય. જીનચંદ્રજી બંધુ ત્રિપુટી છે ને, એના જીનચંદ્રજી તે વખતે કચ્છમાં હતા. એ પોતે કચ્છના જ છે ને. તો એમને ખબર પડી કે આમ છે, ગયા એ તો એ કે તમે આ શું કરો છો, કે આમ નહીં કરો, આપો પાણીને, એની જવાબદારી મારી, કે એના પચકારના ભંગનું પ્રાયશ્ચિત હું આપીશ, કે એમ તેની ચિંતા ન કરો. આપી પાણી, શાંત થયા બેન. થોડો વખત એ રીતે 2-4-5 દિવસ જે કંઈ કર્યો છે એમ કર્યા પછી પોતે દેહત્યાગ કર્યો. તો ક્ષમતા જો ન રહી શકે અને તમે એમ કહો કે આ પચકાણ છે મારું, ક્ષમતા નથી રહી શકતી, અને તમે આર્ત ધ્યાનમાં ચાલ્યા જાઓ, તો એ સમાધિ મરણ નથી, એ તો અસમાધિ મરણ છે. એવું ના જોઈએ. એટલે આમાં વિવેક રાખવો જોઈએ. તમે વિવેક વગર નહીં કાંઈ. તમે પણ કરી શકો છો. આજે માથું દુખતું હોય તમારું અને તમને એમ થાય કે ટાળાનો જનરલી તમે લેતા હો, તમે એમ કહો કે નહીં, હવે આજે મારે ક્ષમતા રાખવી છે, કેટલું હું સહન કરીશું. તમે માનો ભલે આરામ કરો, તમે કોઈ બામ ઘસો છો વગેરે કરો છો અને આંખ બંધ કરીને પડ્યા રહો છો, અને થોડી વારમાં તમારું માથું ઉતરી બી જાય છે. કોઈ બી દવા વગર તમે બની શકે છે. તો યસ, તમે કરી શકો. તમે તમારા દવાથી મારું માથું ઉતરશે એ નિર્ણય નહીં. તમારો નિર્ણય એ હોવો જોઈએ કે મારી ક્ષમતા ટકે એ માટે મારે કદાચ ઔષધ લેવું પડે તો હું લઉં. અભિપ્રાયની અંદર તમારું સ્પષ્ટપણે આ હોવું જોઈએ. તો જ એ અભિપ્રાય તમારો તમને કર્મબંધમાંથી અટકાવે. That's a very big difference. Very big difference. તો એ રીતે સમજવાના. તો થઈ ગયું છે. તો ક્રોધાદિ કષાયોનું સ્થાન ક્ષમા, નમ્રતા આદિ લે છે. આ રીતે શમ મૈત્રીનો મિત્ર બનીને આત્માનો સુંદર ચિત્ર ઉપસાવે છે. શમનો વિકાસ સંવેગને જન્મ આવે છે, પછી આવશે સંવેગ આગળ આવશે. બરાબર. એટલે સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.